હેલો ફ્રેન્ડ્સ, બુકબર્ડ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બીબીસીએલ ટેસ્ટ સિરીઝ જે ચાલે છે એ ટેસ્ટ સિરીઝમાં આપણે જે ગુજરાતી વ્યાકરણ અને સાહિત્યના જે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા એનું સોલ્યુશન આપણે વિગતે ચર્ચા કરીશું. ઓકે, તો ચાલો પહેલો પ્રશ્ન આપણે જોઈએ. તમને અઘરા પ્રશ્ન પણ લાગ્યા હશે, કંઈક પ્રશ્ન સહેલા પણ લાગ્યા હશે અને એવું પણ થયું હશે કે આમાં પ્રશ્ન કેવી રીતે પૂછાયો છે. તો એ સમજવા માટે આપણે એ પ્રશ્નને વિગતે સમજીએ. હવે મિત્રો એવું જરૂર નથી ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય, વ્યાકરણને તમે સીમિત સમજી શકો, પણ સાહિત્ય એટલું બધું વિશાળ છે. કોઈ પણ વિષયને આપણે સહેલો કે અઘરો સમજી શકવાનો નથી, કારણ કે જો આપણે એના ઉપર વાંચન કર્યું છે તો આપણને સહેલો લાગે છે. જો એના ઉપરથી સહેજ પણ આપણે બાકાત રહ્યા છે વાંચનમાંથી તો આપણને એ અઘરો વિષય લાગે છે. તો એવા જે પ્રશ્ન છે એ પ્રશ્નને કે તમને નથી સમજાયા અથવા તો તમને સમજાયા છે પણ તમે જ્યાં સુધી સમજવાનું છે ત્યાં સુધી પહોંચ્યા નથી, તો એવા પ્રશ્નોની આપણે વિગતવાર સમજૂતી જોઈએ છીએ. ઓકે, તો ચાલો પહેલો પ્રશ્ન આપણે ચેક કરીએ. જોડકા જોડો. હવે જોડકા જોડો શું આપ્યું છે? એ અને બી. બરાબર, અહીંયા મને કશું જ નથી કીધું, ફક્ત જોડકા જોડવાનું કીધું છે. પણ અહીંયા નીચે જે 1, 2, 3 અને 4 નંબર જે આપ્યા છે એની અંદર શું આપેલું છે? તો આ રૂઢિપ્રયોગ છે. બરાબર, આપણને પહેલાં એ શબ્દ સમજાવવો જોઈએ કે આ કયા અર્થમાં એને જોડકા આપ્યા છે. અહીંયા એવું સ્પષ્ટ નથી લખ્યું કે સમાનાર્થી શબ્દોની જોડ બનાવો કે વિરોધાર્થી શબ્દની જોડ બનાવો, એવું અહીંયા નથી લખ્યું કે રૂઢિપ્રયોગની જોડ બનાવો, એવું કશું જ નથી. ફક્ત જોડકા જોડવાની વાત કરી છે. અહીંયા સમજીએ કે એક ગાયે કૂવો ન ખણાય. હવે એક ગાયે કૂવો ન ખણાય તો હવે એક કોદાળી મારીને આખો કૂવો ખોદી શકાતો નથી. તો એનો સમાન અર્થ, એના જેવો અર્થ આપતી કહેવત અહીંયા રૂઢિપ્રયોગ આપણને કયો છે? તો કોઈ કામ એક પ્રયત્ન પાર ન પડે. ડી આપ્યો છે. બરાબર, હવે તમને સરળતાથી શીખવાડું, કારણ કે આપણે પરીક્ષામાં ઝડપથી જવાનું હોય છે. એકની સાથે ડી આપેલો છે એવા કયા ઓપ્શન છે? તો અહીંયા જુઓ, એ, બી અને સી ત્રણની અંદર એકની અંદર ડી આપ્યો છે. અહીંયા આ ઓપ્શન નવે નીકળી જશે. બરાબર, બીજા ક્રમે છે ખાનું ખરાબ થવું. હવે ખાનું ખરાબ થવું, આ તો ખરાબ થઈ ગયું. ઇજ્જત જવી. શું કહે છે? ઇજ્જત જવી. એટલે બેની સાથે નંબર એ છે. હવે બેની સાથે નંબર એ હોય એવા કેટલા ઓપ્શન છે? તો 1 અને 2 છે, એટલે ઓપ્શન બી પણ નીકળી જશે. સરસ. નસીબનું પાનું ફરવું. હવે નસીબનું પાનું ફરવું, આપણે કહીએ છીએ કે મારો નસીબ ફરી ગયું છે. નસીબનું પાનું ફરવું એટલે ઉદય થવો. શું કહે છે? ઉદય થવો. એટલે નસીબનું પાનું ફરવું એટલે ઉદય થવો, એટલે 3ની સાથે બી છે. હવે 3ની સાથે બી હોય એવો કયો ઓપ્શન છે? તો અહીંયા આ પણ નથી, એટલે આ પણ નીકળી જશે. 3ની સાથે બી હોય એવો એક જ ઓપ્શન છે સી, એટલે ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે. જો અહીંયા ડીની અંદર 3ની સાથે બી છે પણ એમાં એકની સાથે સી છે, અહીંયા ડી નથી, એટલે એ જે બંધ બેસતું આવે છે એ છે નહીં. હવે ચોથો શબ્દ જોઈએ કે 101 સખી. તો 101 સખી એટલે 101 દાનવીર એવો અર્થ મળે છે. એટલે અહીંયા ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે કે આ રીતે જે જોડકા જોડ્યા છે એ ત્યાં સત્ય છે. બીજો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયો રૂઢિપ્રયોગ અસંગત છે? અહીંયા આપણને શું પૂછ્યું છે? અસંગત છે. સુસંગત અને અસંગત, અયોગ્ય છે, અશુદ્ધ છે, એવા શબ્દો પણ આપણને વાપરી શકીએ છીએ. હાથ હેઠા પડવા તો હતાશા સાંપડવી. હાથ હેઠા પડવા તો હતાશા સાંપડવી, આ સત્ય છે. ઉમેદ બર આવવી, ઉમેદ એટલે ઈચ્છા, તો ઈચ્છા પૂર્ણ થવી, તો આ પણ સત્ય છે. ચૂંદડી ઓઢીને જવું. હવે આપણે કહીએ છીએ કે ચૂંદડી ઓઢીને જવું એટલે ક્યાંય બહાર ફરવા જવાની વાત નથી, પણ આ રૂઢિપ્રયોગ છે. ચૂંદડી ઓઢીને જવું એટલે કે પતિની હયાતીમાં મૃત્યુ પામવું. પતિ જીવંત છે અને જે પહેલાં સ્ત્રી મરી જાય છે એને એમ કહેવાય છે કે ચૂંદડી ઓઢીને જાય છે, તો આ પણ ત્યાં સત્ય છે. સડક થઈ જવું. હવે સડક થઈ જવું એટલે રસ્તો બની જવું નહીં, સડક થઈ જવું, સ્તબ્ધ બની જવું. શું કહે છે? સ્તબ્ધ બની જવું, એટલે ઓપ્શન ડી આપણો સત્ય જવાબ બનશે કે આ જે જોડ છે એ આપણને અસંગત મળે છે. એટલે ઓપ્શન ડી આપણો સત્ય જવાબ બનશે કે સડક થઈ જવું એટલે રસ્તો બનીને ઊભા રહેવું એવો અર્થ નથી થતો, પણ શું થાય છે? સ્તબ્ધ બની જવું. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ.
ગૌરવ ગુમાવવું એવો અર્થ આપતો રૂઢિપ્રયોગ નીચેનામાંથી કયો નથી? અહીંયા આપણને પૂછ્યું છે ગૌરવ ગુમાવવું એવો અર્થ આપતો રૂઢિપ્રયોગ નીચેનામાંથી કયો નથી એ પૂછ્યું છે, બરાબર. ગૌરવ ગુમાવવું એટલે આપણી જે પ્રતિષ્ઠા છે, પહેલાં તો એને સમજવાનું છે. આપણી જે પ્રતિષ્ઠા છે એ પ્રતિષ્ઠાને આપણે ગુમાવવાની છે, દૂર કરવાની છે, બરાબર. તો અહીંયા શું કહે છે? ગુમાવી એટલે જે ઇજ્જત હતી તમારી એમાંથી તમે કંઈક ગુમાવ્યું છે. તો અહીંયા શું કહે છે? ગૌરવ ગુમાવવું તો એટલે શેઠ મટીને વાણોતર થવું. યસ, કારણ કે શેઠ મટીને વાણોતર થવું એટલે કે જે મોટું રૂપ હતું એમાંથી તમે કયું રૂપ સ્વીકારો છો? નાનું રૂપ સ્વીકારો છો, એટલે કે તમે ગૌરવ ગુમાવો છો, એ પણ સત્ય છે. રજનું ગજ કરવું, અહીંયા શું કહે છે? રજનું ગજ કરવું એટલે કે નાની વાતને મોટું સ્વરૂપ આપવું. શું કહે છે? નાની વાતને મોટું સ્વરૂપ આપવું, બરાબર. તો અહીંયા શું હતું કે ગૌરવ ગુમાવવું જે છે એનાથી નીચા થવું, અહીંયા નીચામાંથી ઊંચા થવાની વાત છે. યસ, તો અહીંયા શું કહે છે? રૂઢિપ્રયોગ નીચેનામાંથી કયો નથી, એના જેવો અર્થ આપતો નથી. તો અહીંયા નાની વાતને મોટું સ્વરૂપ આપવાનું કહે છે, અહીંયા મોટામાંથી નીચે જવાનું કહે છે, એટલે ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે. અહીંયા શું કહે છે? સિંહ મટીને શિયાળ થવું. સિંહ મટીને શિયાળ થવું, તમે સમજી શકો છો અહીંયા કે સિંહ મોટું સ્વરૂપ છે, મોટામાંથી તમને નિમ્ન કક્ષાએ જવાની વાત કરે છે, એટલે આ પણ આનો સમાન અર્થ છે. કાકા મટીને ભત્રીજા થવું, અહીંયા શું કહે છે? કાકા મટીને ભત્રીજા થવું, મોટામાંથી નાનું થવું. અહીંયા નાનામાંથી મોટું થવું એ એનો વિરોધી અર્થ આપતી કહેવત છે, રૂઢિપ્રયોગ છે, બરાબર. તો ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે કે ગૌરવ ગુમાવવું એવો અર્થ આપતો રૂઢિપ્રયોગ આ નથી. યસ, આગળનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયા શબ્દો સૂર્યના સમાનાર્થી નથી? આપણને એવું પૂછ્યું છે. સૂર્ય શબ્દ જે છે એના સમાનાર્થી નથી એ કીધું છે. અહીંયા આપણને 4 શબ્દ આપ્યા છે, એની સાથે ABCDમાં 1 2 3 4 એવું કરીને આપણને આપ્યું છે, બરાબર. અહીંયા શું કહે છે? શુષ્ણ, આફતાબ, ઇકબાલ અને અંશુમાન. તો શુષ્ણ છે, આફતાબ છે અને અંશુમાન છે. 1 2 અને 3 આ જે ત્રણેય શબ્દો છે એનો અર્થ શું થાય છે? સૂર્ય થાય છે. જ્યારે ઇકબાલનો અર્થ એ સૂર્ય થતો નથી, બરાબર. ઇકબાલનો અર્થ થાય છે ઈચ્છા. યસ, એટલે હવે આ એક જ શબ્દ વધ્યો છે ઇકબાલ. તો ઓપ્શન શેમાં એકલું ઇકબાલ આપ્યું છે? જો અહીંયા આપ્યું છે 2 અને 3, પણ એમાં 2 છે, આફતાબ છે, એનો અર્થ તો સૂર્ય થાય છે, ઇકબાલનો નથી થતો, એટલે ઓપ્શન સી એમાં એકલો 3 નંબર આપ્યો છે, એટલે આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે જોડકા યોગ્ય રીતે જોડો. શું કહે છે? હવે ખાલી અહીંયા આપણને જોડકા આપ્યા છે. આ જોડકા શેમાં છે? તો આ જોડકા આપણને સમાનાર્થી શબ્દોમાં આપ્યા છે, બરાબર. હવે નૌકા એટલે આપણને ખ્યાલ છે નાવ કહેવાય ને. શું કહેવાય છે? નાવ કહેવાય, બરાબર. એ નાવને જ શું કહે છે? કિસ્તી પણ કહે છે. નૌકા છે, હોડી છે, નાવ છે, કિસ્તી છે, આ એના સમાનાર્થી શબ્દો છે. હવે એકની સાથે ઈ છે એવો કયો ઓપ્શન છે? તો એક જ છે અહીંયા, એટલે ઓપ્શન એ આપણો સત્ય જવાબ બની શકે, પણ આગળના ઓપ્શન ચેક કરવા પડે ને, બરાબર. તો રફીક છે, રફીકનો અર્થ શું થશે? તો રફીકનો અર્થ આપણને મળે છે બિલ્લુ. બિલ્લુ એટલે રફીક એટલે શું થશે મિત્રો? મિત્ર થાય, ભાઈબંધ થાય, ભેરું થાય, બિલ્લુ થાય. તો આ રફીકના સમાનાર્થી શબ્દો છે. યસ, એટલે 2ની સાથે એ નંબર છે, એ પણ સત્ય છે. 3 પિયુક. પિયુક એટલે શું થશે? પિયુષ. પિયુષનો અર્થ તમને ખબર છે? યસ, પિયુષ એટલે શું થશે? પિયુક અને પિયુષ બંને સમાનાર્થી છે, એનો અર્થ થાય છે અમૃત, સુધા. આ એનો આપણને અર્થ મળે છે. ઓકે, હા, પિયુષનો અર્થ જો મિત્રો તમે જુઓ ને તો પિયુષનો અર્થ ભગવદો મંડળની અંદર આપણને દૂધ પણ મળે છે. પિયુષનો અર્થ આપણને ભગવદો મંડળની અંદર દૂધ પણ મળે છે. યસ, તો અહીંયા પિયુક એટલે પિયુષ, એટલે 3ની સાથે બી આપ્યો છે. 4 બહેન છે, તો બહેન એટલે શું થશે? બહેન એટલે આપણે બોન કહીએ છીએ. યસ,
તો બહેનનો અર્થ થાય છે સ્વશા. સ્વશા, સ્વશા એટલે શું થાય છે? બહેન કહીએ છીએ આપણે, બહેન, ભગીની, એવો એનો અર્થ મળે છે. યસ. તો વનિતાનો અર્થ, તો વનિતાનો અર્થ થાય છે સ્ત્રી. વનિતા એટલે સ્ત્રી. શું કહે છે? સ્ત્રી. યસ. તો હવે ઓપ્શન એ આપણો સત્ય જવાબ બનશે કે આ રીતે જો તમે ગોઠવેલું જોડકું છે તો એ તમારું સત્ય બને છે. મિત્રો, આગળનો પ્રશ્ન જોઈએ. શાલિભદ્ર સૂરી દ્વારા રચાયેલી ગુજરાતી ભાષાની સૌપ્રથમ રાજકૃતિ ભરતેશ્વર બાહુબલી રાસમાં મુખ્ય રસ કયો છે? આપણને અહીંયા શું પૂછ્યું છે? મુખ્ય રસ પૂછ્યો છે. પહેલાં તો આ ભરતેશ્વર બાહુબલી રાસ એ ગુજરાતી ભાષાનું સૌપ્રથમ પુસ્તક છે, રાસ કાવ્ય છે કે જ્યારે રાસની શરૂઆત થઈ. હવે 1169માં આપણને વજ્રસેન સૂરી દ્વારા એક રાસકૃતિ મળે છે અને એ રાસકૃતિ છે ભરતેશ્વર બાહુબલી ગોર. પણ એ કૃતિની અંદર આપણને થોડાક લક્ષણો અપભ્રંશ ભાષાના જોવા મળે છે. જ્યારે આપણને આ જે કૃતિ મળે છે એ જ કથા વસ્તુ છે. આની અંદર પણ જૈન તીર્થંકર, જે સૌપ્રથમ તીર્થંકર છે ઋષભદેવ, એમની કથા વસ્તુને લઈને આગળ ચાલે છે. એને દેવ તરીકે પૂજવામાં આવે છે કે એના બે પુત્ર છે ભરત અને બાહુબલી, તો એની કથા આગળ ચલાવે છે. એ જ કથા વસ્તુને શાલિભદ્ર સૂરી 1185માં એ જ કથા વસ્તુને લઈને આગળ ચાલે છે. અને આ મુખ્ય જે કૃતિ છે એ કૃતિમાં મુખ્ય રસ આપણને કયો જોવા મળે છે? વીર રસ જોવા મળે છે. આમ રાસ કાવ્યની અંદર જોવા જઈએ તો મુખ્ય રસ ભક્તિ હોય છે, પણ જૈન કૃતિઓ જે છે એ જૈન કૃતિઓની અંદર સૌથી વિશેષ પ્રમાણે આપણને વીર રસ એટલે ઉપદેશ પ્રદાન રસ જોવા મળે છે. એમાં શૃંગાર રસ આપણને સૌથી ઓછો જોવા મળે છે. ઓકે, તો અહીંયા પ્રશ્ન આપણને પૂછ્યો છે કે શાલિભદ્ર સૂરી દ્વારા રચાયેલી ગુજરાતી ભાષાની સૌપ્રથમ રાસકૃતિ જે છે ભરતેશ્વર બાહુબલી રાસ, એમાં મુખ્ય રસ કયો મળે છે? તો મુખ્ય રસ વીર રસ છે. આગળનો પ્રશ્ન છે, અભિધાન ચિંતામણી અને પ્રમાણ મીમાંસા ગ્રંથ કોના દ્વારા રચાયેલા છે? તો આ જે બે ગ્રંથો છે એ બે ગ્રંથો આપણને હેમચંદ્રાચાર્ય પાસેથી મળે છે, એટલે કે ઓપ્શન એ આપણો સત્ય જવાબ બનશે. હેમચંદ્રાચાર્ય વિશે આપણે સૌ જાણીએ છીએ કે એમની પાસેથી આપણને સિદ્ધહેમ શબ્દાનુશાસન નામનો સૌપ્રથમ ગ્રંથ, વ્યાકરણ ગ્રંથ પણ મળે છે, દોહા ગ્રંથ પણ મળે છે, સંદાનુશાસન, શબ્દોનું શાસન, એ કૃતિઓ પણ આપણને એની પાસેથી મળે છે. એટલે કે અભિધાન ચિંતામણી અને પ્રમાણ મીમાંસા એ બે ગ્રંથ પણ આપણને હેમચંદ્રાચાર્ય પાસેથી પ્રાપ્ત થયા છે. આગળનો પ્રશ્ન છે, યોગ્ય વિકલ્પવાળી જોડ પસંદ કરો. અહીંયા આપણને જે વિકલ્પો આપ્યા છે એની જોડ પસંદ કરવાની કીધી છે. જોઈએ એની અંદર આપણને શું કહેવા માંગે છે. અહીંયા યોગ્ય વિકલ્પવાળી જોડ પસંદ કરવાની કીધી છે. આપણને એવું કશું જ નથી કીધું કે એ વિરોધી છે, સમાનાર્થી છે કે એવું શું છે, એ આપણને કાંઈ જ નથી કીધું. બરાબર. અહીંયા જોઈએ કે ગર્વ છે. હવે ગર્વ એટલે તો અભિમાન થાય, પણ એનો સમાન અર્થ શબ્દ ધરાવતો કોઈ આપણને શબ્દ આપ્યો જ નથી. બરાબર. તો અહીંયા હવે આ જોડકો આપણને શેનું લાગે છે? વિરોધીનું. વિરોધી અર્થ સૂચવે છે. બરાબર. તો ગર્વ શબ્દનો વિરોધાર્થી અર્થ શું થાય છે? નમ્રતા. ગર્વ એટલે અભિમાન. અહીંયા શું કહે છે? નમ્રતા. નમ્ર છે, નિમ્ન છે, એ બતાવે છે, વિવેકી બતાવે છે. અહીંયા એકની સાથે સી આપેલો છે. હવે એકની સાથે સી આપેલા હોય એવા આપણને 3 ઓપ્શન આપ્યા છે. બરાબર. એના પછી આપણે બીજા નંબરે ચેક કરીએ કે તેજોમય. તેજોમય એટલે કે ઉજાસ. એનો વિરોધાર્થી શું થશે? અંધકાર થશે, નિસ્તેજ થશે. તો અહીંયા તેજોમયનો વિરોધાર્થી આપણને નિસ્તેજ આપ્યો છે. તો અહીંયા 2ની અંદર પણ એ છે, 2ની અંદર પણ એ છે, અને સીની અંદર આપણને બી મળે છે. એટલે આ સી તો આવશે નહીં, નીકળી ગયું. એના પછી જોઈએ 2 ઓપ્શનની અંદર આપણને એ આપ્યો છે. હવે આપણે ત્રીજો શબ્દ જોઈએ, એ ઇનકાર છે. તો ઇનકારનો અર્થ શું થાય છે? વિરોધાર્થી ઇકરાર. ઇનકાર એટલે ના પાડે છે, ઇકરાર કરે છે, જાહેર કરે છે. તો ઇનકારનો વિરોધાર્થી શું થાય છે? ઇકરાર. તો 3ની સાથે 2 છે, અહીંયા આપણને ડી આપ્યો છે, એટલે આ પણ નહીં આવે, એટલે કે ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે. ડી તો પહેલેથી જ નીકળી જાય છે કારણ કે એ ઓપ્શનમાં હતો જ નહીં. યસ, એટલે ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે. રૂઠવું તો એનો મતલબ શું થાય છે? વિરોધાર્થી રીઝવું. તો
આ રીતે ગોઠવેલી જોડ આપણી ત્યાં સત્ય બને છે, એટલે કે ઓપ્શન બી આપણો સત્ય જવાબ થશે. આગળનો પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દમાં કઈ જોડ અયોગ્ય છે? અયોગ્ય પૂછ્યું છે. શું કહે છે? વરસાદ અંગેની વિદ્યા કે જ્ઞાન એને શું કહેવાય છે? પર્જન્ય વિદ્યા. તો એ સત્ય છે. અંગત ઉપયોગમાં આવતો ડ્રાઈવર, શોફર, તો યસ એને શોફર કહેવાય છે, કે જેને આપણે પર્સનલ ડ્રાઈવર કહીએ છીએ. જે ઘણા રાખતા હોય છે કે મારો પર્સનલ ડ્રાઈવર છે, મારો અંગત ડ્રાઈવર છે. તો અંગત ઉપયોગમાં આવતો ડ્રાઈવર એને શું કહેવાય છે? શોફર કહેવાય છે. વિધિસરનું ન હોય તેવું અવૈધ, એ પણ સત્ય છે. બાકામાંથી કે છિદ્રમાંથી પડતું સૂર્યનું કિરણ, તો એને શું કહે છે? ઝેરકી. તો એને ઝેરકી ન કહેવાય, એને શું કહેવાય છે? એને હેરિયું કહેવાય છે. એને ચાંદરણું પણ કહેવાય છે. ચાંદરણું, બરાબર છે. શું કહે છે? બાકામાંથી કે છિદ્રમાંથી પડતું જે સૂર્યનું કિરણ છે એને હેરકી કહેવાય છે, એને ચાંદરણું કહેવાય છે. તો મિત્રો આપણને એ પ્રશ્ન થાય ને કે ઝેરકી કોને કહેવાય? તો ઝેરકી એટલે શું? તો સૂર્યનો જે સવારનો કોમળ તડકો છે, સૂર્યનો સવારનો કોમળ તડકો, એને શું કહેવાય છે? ઝેરકી કહેવાય છે. યસ, તો અહીંયા ઓપ્શન ડી આપણો સત્ય જવાબ બનશે કે આ યોગ્ય જોડ નથી. યસ, આગળનો પ્રશ્ન જોઈએ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. શું કહે છે? કમરના ઉપરના ભાગનું ચિત્ર. હવે કમરનો જે ઉપરનો ભાગ છે એ ચિત્રને શું કહેવાય છે? તો એ ચિત્રને પહેલાં તો આપણે રેખાચિત્રની બધી વ્યાખ્યા જોઈએ. રેખાચિત્ર કોને કહેવાય છે? તો કોઈ એક વ્યક્તિ છે એના જીવનનું ટૂંકું નિરૂપણ કરે છે એને રેખાચિત્ર કહેવાય છે. એટલે આ નહીં થાય. કોઈ એક વ્યક્તિના જીવનનું ટૂંકું નિરૂપણ એને શું કહે છે? રેખાચિત્ર કહે છે. તો અહીંયા રેખાચિત્ર બનતું નથી. અરુણાચિત્ર, તો યસ, કમરના ઉપરના ભાગનું જે ચિત્ર છે એને શું કહેવાય છે? અરુણાચિત્ર કહેવાય છે. એટલે ઓપ્શન બી આપણો સત્ય જવાબ ત્યાં બનશે. ભાચિત્રપટ. ભાચિત્રપટ કોને કહીશું? તો ભાચિત્રપટ એટલે કે કોઈની છબી છે, કોઈની તસવીર છે, એના ઉપરથી ઉપસેલું જે ચિત્ર છે એને ભાચિત્રપટ કહેવાય છે. ભાતચિત્ર નહીં, ભાચિત્રપટ. યસ, આ ભાતચિત્ર શબ્દ નથી, આ ભાચિત્રપટ છે. કલ્પના ચિત્ર, તો કલ્પના દ્વારા રચાયેલું જે ચિત્ર છે ને કલ્પના ચિત્ર કહેવાય છે. એટલે કે ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ અંગે કઈ જોડ અસંગત છે? અસંગત પૂછ્યું છે. જો હાણ્ય તો હાનિ. યસ, હાણ્ય એટલે હાનિ, નુકસાન એવો અર્થ મળે છે. પુત્ર તો પુત્ર, એ પણ સત્ય છે. બૌની અને બુન, તો મિત્રો બૌની એ શબ્દ એનો સમાનાર્થી નથી. બુન કોને કહીશું? તો બુન એટલે બહેન. બહોની એટલે આપણે બુણી કહીએ છીએ. કોઈએ બુંગદાણા જોયા હોય તો એને બૌની કહેવાય છે. બુંગદાણા, તો એને શું કહેવાય છે? બૌની કહેવાય છે. તોર તો અહંકાર, એ પણ ત્યાં સત્ય છે. એટલે કે ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે. બૌની એટલે બુન થતો નથી. આગળનો પ્રશ્ન જોઈએ. શું કહે છે? નીચેનામાંથી કયો શબ્દ સ્નિગ્ધનો વિરોધી અર્થ સૂચવે છે? જો અહીંયા સ્નિગ્ધનો વિરોધી અર્થ આપણને પૂછ્યો છે. સ્નિગ્ધ, તો શું કહે છે? સ્નિગ્ધ એટલે ચળકતું, એનો સમાનાર્થી છે. આપણને વિરોધી અર્થ સૂચવે છે એવું પૂછ્યું છે. પૂર્ણ એટલે પણ સ્નિગ્ધ થાય, મજબૂત એટલે પણ સ્નિગ્ધ થાય છે. તો ત્યાં સ્નિગ્ધ શબ્દના ત્રણે ત્રણ આ તો સમાનાર્થી આપ્યા છે, એટલે આ વિરોધી અર્થ કે આપ્યો નથી. એટલે ઓપ્શન ડી આપણો સત્ય જવાબ બનશે કે એક પણ નહીં, એ સત્ય જવાબ થશે. આગળનો પ્રશ્ન છે, સમરને શ્રી હરિ મેલ મમતા પરી, જોને વિચારીને મૂળ તારું, કાવ્ય પંક્તિ કયા કવિની છે? તો મિત્રો, સમરને શ્રી હરિ મેલ મમતા પરી, આ વિધાન એ નરસિંહ મહેતાનું છે. ભક્ત કવિ નરસિંહ મહેતા એમનું આ કાવ્ય પંક્તિ છે. આ વિધાન એનું છે. આગળનો પ્રશ્ન છે, આજીવન સાધુ જીવન જીવનારા વેદાંતી કવિ અને યોગ માર્ગના અભ્યાસી કવિ તરીકે ઓળખાતા સર્જક કોણ છે? તો મિત્રો, આજીવન સાધુ જીવન જીવનારા વેદાંતી કવિ, આજીવન સાધુ જીવન. હવે અખા ભગત વિશે વાત કરીએ તો અખા ભગતે સાધુ જીવન જીવ્યા નથી. એમને તો લગ્ન કર્યા છે,
પહેલી પત્ની મૃત્યુ પામે છે, બીજી પત્ની બીજી લગ્ન કરે છે તો બીજી પત્ની પણ મૃત્યુ પામે છે. એની જે બેન જમના છે એ જમના એને દગો આપે છે, જે ધર્મની બેન કરેલી છે. એટલે આ જે છે સાધુ જીવન જીવ્યા નથી. એને ગરવા જ્ઞાનનો વડલો ઉમાશંકર જોશી કહે છે, પણ એને વેદાંતી કવિ નથી કહી શકાતો, યોગમાર્ગનો અભ્યાસી કવિ નથી કહી શકાતો. પ્રીતમ તો યસ, પ્રીતમ એ જન્મથી અંધ છે, અંધ કવિ છે, પ્રજ્ઞાચક્ષુ કવિ છે. આ કવિ આજીવન સાધુ જીવન જીવે છે અને વેદાંતની રચના પણ એને કરી છે અને યોગમાર્ગને પણ અપનાવ્યો છે, માટે એને યોગમાર્ગના અભ્યાસી કવિ તરીકે ઓળખાવામાં આવ્યા છે. સાધુઓની ટોળીમાં જ એ હંમેશા રહેતા અને એનું ઉત્તમ પંક્તિ પણ આપણને કદાચ તમને યાદ હશે, ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે કે હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનો કામ જોને. તો એ પંક્તિ કોની છે? પ્રીતમની છે. તો ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, જેનું કારજ જે કરે બીજો કરે બગાડ. જેનું કારજ જે કરે બીજો કરે બગાડ, તાળું ઉગાડી નવ શકે કક્કા કરે કુહાડ. જોજો અહીંયા શું કરે? જેનું કારજ જે કરે બીજો કરે બગાડ, તાળું ઉગાડી ન શકે કક્કા કરે કુહાડ. જુઓ, બગાડ અને કુહાડ આપણને શું કહે છે? છંદ ઓળખાવો. તો અહીંયા આપણને સીધી જ રીતે મળી જાય છે કે છેલ્લી જે બે પંક્તિ આપી છે એ બે પંક્તિના છેલ્લા શબ્દનો પ્રાસ જો મળતો આવતો હોય, એટલે કે બીજા ચરણનો છેલ્લો શબ્દ અને ચોથા ચરણનો છેલ્લો શબ્દ બંનેનો જો પ્રાસ મળતો આવતો હોય તો એને આપણે દોહરો છંદ કહીએ છીએ. કયો છંદ છે? દોહરો છે. યસ. હવે મારે તમને બીજું કંઈક સમજાવવું છે. કટાવ છંદ. મિત્રો તમને પ્રશ્ન થશે કે કટાવ છંદ એટલે શું? તો કટાવ છંદ એ માત્રામેળ છંદ છે. કયો છંદ છે? માત્રામેળ છંદ છે. એની અંદર કુલ કેટલી માત્રાઓ છે? તો એની અંદર કુલ 21 માત્રાઓ આપેલી છે. બે પંક્તિ છે, એક પંક્તિમાં 21 માત્રા છે, બીજી પંક્તિ છે તો બીજી પંક્તિમાં પણ 21 માત્રા છે. તો એ કટાવ છંદ છે. કયા પ્રકારનો છંદ છે? માત્રામેળ છંદ છે. એનું દ્રષ્ટાંત જોઈએ કે જખમો હવે એવી રીતે અંકાય છે, પડઘા પડે ને ભીંત જેમ ગોખાય છે. જખમો હવે એવી રીતે અંકાય છે, પડઘા પડે ને ભીંત જેમ ગોખાય છે. તો એ કટાવ છંદનું દ્રષ્ટાંત છે. તુંવેરી છંદ. હવે આ તમારા માટે નવો છે, તુંવેરી છંદ. તો તુંવેરી છંદ કોને કહેવાય? તો એ તુંવેરી છંદ પણ માત્રામેળ છંદ છે. એની અંદર કેટલી માત્રાઓ છે? 24 માત્રા છે. તમે કહેશો કે બેન સોરઠોમાં 24 છે, દોહરોમાં 24 છે. જો સોરઠોમાં પણ કેટલી માત્રા મળે છે? 24. દોહરોમાં પણ 24 માત્રા મળે છે. બરાબર. પણ આનું પ્રાસ બંધારણ સાવ અલગ જ છે. અહીંયા તમે ખાલી ગોખો છો. શું ગોખો છો? કે દોહરોમાં 24 હોય એટલે લખી દેવાની. પણ ના, અહીંયા યતિસ્થાન બહુ મહત્વનું છે. 4 ચરણ છે. દોહરો, તુંવેરી, સોરઠોમાં 4 ચરણ છે, ફરજિયાત છે, નક્કી છે. બરાબર. કારણ કે એમાં જે ચરણનો જે પ્રાસ મળે છે ને એ પ્રાસ બહુ મહત્વનો છે. અહીંયા સોરઠોની અંદર, તુંવેરીની અંદર અને દોહરોની અંદર. ચલો, દોહરોની અંદર તો તમને ખ્યાલ આવ્યો છે, કારણ કે પહેલી પંક્તિનું બીજું ચરણ અને ચોથું ચરણ. બીજા ચરણ અને ચોથા ચરણના છેલ્લા શબ્દનો જો પ્રાસ મળતો આવતો હોય તો એ કયો હોય છે મિત્રો? દોહરો જ હોય છે. બરાબર. એનાથી ઉલટું હવે આ 3 છંદ એવા છે ને બહુ આપણને તકલીફ કરી આપે છે. બરાબર. તુંવેરી છંદની અંદર માત્રામેળ છંદ તો છે જ, પણ એની અંદર કોનો પ્રાસ મળતો આવે છે? તો બીજું અને ત્રીજું ચરણ. બીજું અને ત્રીજું ચરણ, આ બે ચરણનો પ્રાસ આપણને મળતો આપે છે. યાદ રહેશે, બીજું અને ત્રીજું ચરણ. એમાં પહેલા ચરણની અંદર 11 માત્રા છે, બીજા ચરણની અંદર 13 માત્રા છે. પહેલા ચરણની અંદર 11 માત્રા છે, બીજા ચરણની અંદર 13 માત્રા છે, ત્રીજા ચરણની અંદર 11 માત્રા છે અને ચોથા ચરણની અંદર 13 માત્રા છે. આ માત્રાનો પ્રાસ આપણને મળે છે. તો એ જ પ્રાસ આપણને અહીંયા સોરઠોની અંદર પણ મળે છે. સોરઠોની અંદર પણ 24 માત્રા છે, પણ એની અંદર પ્રથમ ચરણ અને ત્રીજું ચરણ, આ ચરણનો પ્રાસ મળતો આવે છે. જેમ કે ઓ રસ તરસા બાળ રસની રીત ન ભૂલશો, પ્રભુએ બાંધી પાળ રસ સાગરની પુણ્યથી. શું કહે છે? ઓ રસ તરસા બાળ રસની રીત ન ભૂલશો, પ્રભુએ બાંધી પાળ. પહેલું અને ત્રીજું ચરણ બંનેનો પ્રાસ મળતો આવે છે, માટે એ કયો છંદ છે? સોરઠો છંદ છે.
તો અહીંયા ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે કે જેનું કારજ જે કરે બીજો કરે બગાડ, તાળું ઉગાડી નવ શકે કક્કા કરે કુહાડ, એ છંદ દોહરો છે. આગળનો પ્રશ્ન છે છંદને લગતી કઈ વિગત ખોટી છે. આપણે ખોટી વિગત પૂછ્યું છે. તો શું કહે છે? છંદ એ કાવ્યનું બાહ્ય સ્વરૂપ છે. યસ, કાવ્યના બે સ્વરૂપ છે, એક આંતરિક સ્વરૂપ અને એક બાહ્ય સ્વરૂપ. આંતરિક સ્વરૂપની અંદર રસ, ગુણ અને શૈલી આપેલું હોય છે, જ્યારે બાહ્ય સ્વરૂપની અંદર એ છંદનું માપ છે, છંદની આખી ગોઠવણી છે, બાહ્ય સ્વરૂપ છે, દેખાવ છે એનો. બરાબર? તો એ વિગત સત્ય છે. ઝૂંપડી શબ્દ એ રગણનું બંધારણ ધરાવતો નથી. શું કહે છે? ઝૂંપડી. હવે અહીંયા રગણનું બંધારણ આપણને કીધું છે, તો બંધારણ શોધવા માટે આપણે શું કરીશું? આપણને બંધારણ શોધવાનું કીધું છે. હવે રગણ છે, બરાબર? હવે રગણ છે, તો રગણની અંદર આપણને એટલો ખ્યાલ છે કે એક જ ગણમાં કેટલા અક્ષર હોય? તો એક જ ગણમાં 3 અક્ષર હોય, એ પણ ક્રમશઃ. હવે રગણ છે, તમને ગણ તો યાદ હશે, ય માતા રાજભા નસલગા. યસ, તો અહીંયા ર જે ગણ છે એનું શું થાય છે? રાજભા. અહીંયા જે ઝૂંપડી શબ્દ આપ્યો છે એનું બંધારણ બનાવીએ, ઝૂંપડી. તો જને દીર્ઘ છે, અનુસ્વાર પણ તીવ્ર છે, એટલે એને કેટલા અક્ષર થશે? ગુરુ અક્ષર થશે. પ લઘુ અક્ષર છે અને આ ડી એ ગુરુ અક્ષર છે. અહીંયા કયો બને છે? ગુરુ લઘુ ગુરુ, એટલે કે રાજભા એનું બંધારણ બને છે, માટે એ પણ અસત્ય છે. એ વિગત અસત્ય છે. એ શું કહે છે? રગણનું બંધારણ ધરાવતો નથી, તો એ ત્યાં તો રગણનું બંધારણ ધરાવે છે, તો એ સત્ય છે. પણ અહીંયા આપણને શું કીધું છે? એ ખોટું છે. હવે આપણે એ શોધવાનું છે કે આ વિગત આપણને કેવી મળે છે? ખોટી મળે છે. બરાબર? આગળ જોઈએ કે છંદને ફારસીમાં બહર તરીકે ઓળખવામાં આવે છે. તો છંદને ફારસી ભાષામાં શું કહેવાય છે? બહર તરીકે એને ઓળખવામાં આવે છે. તો એ સત્ય છે. અંગ્રેજીમાં ખબર છે તમને મીટર તરીકે ઓળખવામાં આવે છે, સંસ્કૃતમાં વૃત્ત કહેવાય છે, એ પણ આપણને ખ્યાલ છે. પણ ફારસીમાં છંદને શું કહેવાય છે? તો એને બહર કહેવાય છે, બહર. એ સત્ય છે. સુલોચના અને શિર અંધસ્વામી ઉપેન્દ્ર વજ્રા છંદનું દૃષ્ટાંત છે. યસ, અહીંયા જોઈએ કે ઉપેન્દ્ર વજ્રા છંદ એ કેટલા અક્ષરનો છંદ છે? 11 અક્ષરનો છંદ મળે છે. 11 અક્ષર છંદ છે. જોઈએ એની રચના 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. યસ, 11 અક્ષર છે. ઉપેન્દ્ર વજ્રા છંદનું બંધારણ જ ગણથી શરૂ થાય છે કે આગળના 3ને અલગ કરો, કે સુલોચ તો લઘુ, ગુરુ અને લઘુ, એટલે યસ જ ગણનું બંધારણ બને છે. જભાન તો યસ, આ પણ વિગત સત્ય છે. શું કહે છે આગળ? અનુષ્ટુપ છંદમાં પ્રથમ અને તૃતીય ચરણમાં 5મો, 6ઠ્ઠો અને 7મો અક્ષર ક્રમશઃ ગુરુ, લઘુ, ગુરુ હોય છે. શું કહે છે? ક્રમશઃ 5મો, 6ઠ્ઠો અને 7મો કેવા હોય છે? ગુરુ, લઘુ અને ગુરુ. કયા ચરણમાં કહે છે? તો પહેલા અને ત્રીજા ચરણમાં. મિત્રો, અનુષ્ટુપ છંદની અંદર પહેલા અને ત્રીજા ચરણમાં 5મો, 6ઠ્ઠો અને 7મો અક્ષર એ આપણને લઘુ, ગુરુ અને ગુરુ એટલે કે ય ગણનું બંધારણ બનાવે છે, જ્યારે આ આપણને ગુરુ, લઘુ, ગુરુ એટલે કે ર ગણનું બંધારણ આપણને આપેલું છે. એટલે આ વિગત આપણને ખોટી મળે છે. યસ, તો કઈ વિગતો ખોટી છે? તો 5 નંબરની અને 2 નંબરની. તો અહીંયા જોઈએ કે આપેલી તમામ વિગતો ખોટી છે? ના, એ નથી. 1 2 3 અને 4 નંબરની વિગત ખોટી છે. તો અહીંયા તો 1 2 3 અને 4 નંબરની વિગત ખોટી છે, 5મી સાચી છે એવું બને. પણ અહીંયા શું કહે છે? 2 અને 5 નંબરની વિગત ખોટી છે. તો યસ, 2 નંબર અને 5 નંબરની વિગત ખોટી છે, એટલે ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે. અહીંયા તો નીચે એમ લખ્યું છે કે આપેલ તમામ વિગતો સાચી છે, એટલે એ પણ નહીં આવે જવાબમાં. એટલે ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે કે 2 અને 5 નંબરની વિગત ખોટી છે. આગળનો પ્રશ્ન છે સમાસ અંગેની યોગ્ય જોડ બનાવો. આપણને સમાસ પૂછ્યા છે. શું કહે છે? સમાસની યોગ્ય જોડ બનાવવાનું કીધું છે. તો ચિઠ્ઠી નવીશ. ચિઠ્ઠી નવીશ કોને કહેવાય? તો ચિઠ્ઠી લખનાર જે છે, હવે આપણને એટલું તો ખ્યાલ છે કે લખનાર શબ્દ આવે.
ચિઠ્ઠી લખનારને શું કહેવાય? ચિઠ્ઠી નવીશ, એટલે એ લખનાર ઉપપદ સમાસ બને છે. તો એકની સાથે સી છે. ક્ષણભંગુર, જેનો ક્ષણમાં નાશ થાય છે તે, તો એને શું કહેવાય છે? ક્ષણભંગુર, એટલે કે બહુવ્રીહી સમાસ છે. જે તે શબ્દ આપણે કહીએ છીએ કે આખો શબ્દ વિશેષણ તરીકે પ્રયોજાયો હોય ત્યારે એને આપણે બહુવ્રીહી સમાસ કહીએ છીએ. તો ક્ષણભંગુર અને શબ્દ સમૂહ જો આપેલો હોય તે શબ્દ સમૂહ ખાસ બહુવ્રીહી સમાસ બને છે. એટલે બેની સાથે ઈ છે. અહીંયા હવે આપણે જોતા જઈએ કે એકની સાથે સી છે એવા કેટલા ઓપ્શન છે? 1, 2 અને 3, એટલે કે એ, બી અને સી ત્રણે આવે એવા લાગે છે. જુઓ, એના પછી બેની અંદર ઈ છે એવા કેટલા ઓપ્શન છે? એવો એક જ ઓપ્શન છે. તો આ હવે 3 એ 3 નીકળી જાય છે, આપણને જવાબ મળી જાય છે. બરાબર. પણ કીર્તન ઉત્સવ, તો કીર્તન માટે ઉજવાતો ઉત્સવ એને શું કહેવાય છે? કીર્તન ઉત્સવ. કીર્તન માટે ઉજવાતો ઉત્સવ, તો જેમાં વચ્ચેના પદનો લોપ થતો હોય એને આપણે મધ્યમપદ લોપી સમાસ કહીએ છીએ. યાવત જીવ, યાવત જીવ, જીવ જેવું યથાવત, તો યાવત જીવ શું બને છે? અવ્યયી ભાવ બને છે, એટલે કે એની સાથે બી છે. હવે આપણે જોઈએ કે એકની સાથે સી છે, બેની સાથે ઈ છે, 3 એ મધ્યમપદ લોપી છે અને 4 એ અવ્યયી ભાવ સમાસ છે, એટલે કે ઓપ્શન એ આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, પ્રેમાનંદ સાહિત્ય સભા દ્વારા દર 2 વર્ષે પ્રેમાનંદ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે. આપણને ખ્યાલ છે પ્રેમાનંદ સાહિત્ય સભાની સ્થાપના 1944માં થઈ છે. પ્રેમાનંદ સાહિત્ય સભા દ્વારા દર 2 વર્ષે પ્રેમાનંદ સુવર્ણચંદ્રક એનાયત કરાય છે. પ્રેમાનંદ સુવર્ણચંદ્રકના સૌપ્રથમ વિજેતા ક્યારે કોણ બન્યા? તો એ સૌપ્રથમ વિજેતા છે, અહીંયા આપણને ઓપ્શન આપ્યા છે કે 1883 મરીજ, 1884 મરીજ, 1883 હરિવલ્લભભાઈ આણી અને 1884 હરિવલ્લભભાઈ આણી. 1883માં એવોર્ડ એનાયત કરવાની શરૂઆત થઈ અને સૌ પ્રથમ વિજેતા છે મરીજ, એટલે ઓપ્શન એ આપણો સત્ય જવાબ બનશે. મિત્રો, એવો પ્રશ્ન પણ પૂછાય કે મરીજનું પૂર્ણ નામ જણાવો. બરાબર, તો એ તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાનું છે. આગળનો પ્રશ્ન છે, શતદલ શબ્દનો સમાસ પ્રકાર ઓળખાવો. શતદલ, શતદલ એટલે 100 ડાળીવાળું. શું કહે છે? શતદલ એટલે 100 ડાળીવાળું. અહીંયા 100 ડાળીવાળું, કેટલી ડાળીવાળું? 100 ડાળીવાળું. હવે કેટલાથી પ્રશ્ન પૂછાય તો એ આપણને સંખ્યા જે સૂચવતો હોય તો એ આપણો દ્વિગુ સમાસ બને છે. બરાબર, જેની અંદર પૂર્વપદ સંખ્યા આપેલું હોય અને આખા સમૂહનું, સંખ્યાનો જે સમૂહ છે એ સમૂહનું સૂચન કરતો હોય ત્યારે આપણે એને શું કહીએ છીએ? દ્વિગુ સમાસ કહીએ છીએ. તો અહીંયા શતદલ શબ્દ એ આપણને કોનું સૂચન કરે છે? દ્વિગુ સમાસનું સૂચન કરે છે. બહુવ્રીહી છે કે એમાં વિશેષણનો સંબંધ છે ને આખું પદ વિશેષણ તરીકે પ્રયોજાયું હોય તો એને આપણે બહુવ્રીહી સમાસ કહીએ છીએ. દ્વંદ્વ સમાસ કે જે સમાસમાં 2 પદો આપ્યા હોય અને બંને પદો જ્યાં મુખ્ય હોય એને આપણે દ્વંદ્વ કહીએ છીએ. ઉપપદ કે જેમાં બીજું પદ ક્રિયા સૂચવતું હોય અને પહેલું પદ નામિક હોય ત્યારે આપણે ઉપપદ સમાસ એને કહીએ છીએ. અને તમે ગોખ્યું છે એમ કે નાર પ્રત્યે લાગે કોઈ પણ કર્તૃવાચક સંજ્ઞા આપેલી હોય તો એને આપણે ઉપપદ સમાસ તરીકે ઓળખીએ છીએ. આગળનો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કઈ વિગત સુસંગત છે? સુસંગત પૂછ્યું છે. શું કહે છે? વરણ સૌથી રંક અંક રાજાથી જાજો. આંતરપ્રાસ અલંકારનું સૂચન થયેલ નથી. અહીંયા આંતરપ્રાસ એટલે શું? તો આંતરપ્રાસ એટલે વચ્ચેનું, આંતર એટલે વચ્ચેનું. જેમ 2 પંક્તિ આપે છે, 2 ચરણ આપ્યા છે, એ 2 પંક્તિ કે 2 ચરણમાં વચ્ચેના શબ્દનો જો પ્રાસ મળતો આવતો હોય તેને આંતરપ્રાસ કહેવાય છે. તો અહીંયા જુઓ, વરણ સૌથી રંક અને અંક વચ્ચેના શબ્દનો પ્રાસ મળતો છે એટલે એ આંતરપ્રાસ અલંકાર છે. અહીંયા આપણે શું કીધું છે? સૂચન થયેલ નથી, એટલે એ વિગત સુસંગત નથી. અહીંયા શું કહે છે? આ સુસંગત નથી. શબ્દના અર્થને આધારે અલંકારની ચમત્કૃતિ સદાય ત્યારે શબ્દ અલંકાર બને છે. મિત્રો અહીંયા જોજો, શબ્દના આધારે નહીં, અહીંયા શું કીધું છે? શબ્દના અર્થને આધારે ચમત્કૃતિ સદાય. તો અર્થને આધારે ચમત્કૃતિ સદાય ત્યારે તો એ શું બને છે મિત્રો? અર્થાલંકાર બને છે. આ તો આપણને શું કીધું છે? શબ્દ અલંકાર છે, એટલે આ વિગત એ
અસંગત છે, સુસંગત નથી. હવે આગળ જોઈએ. વધે અરુણ ઉત્તરાયણો તેમ વધે પુણ્ય મહેન્દ્ર. અહીંયા શું કહે છે? વધે અરુણ ઉત્તરાયણો, એમ જેમ વધે છે અરુણ ઉત્તરાયણો તેમ વધે પુણ્ય મહેન્દ્ર. એમ જેમ એની જેમ ત્યાં એની સરખામણી કરે છે ત્યારે કયો અલંકાર બને છે? ઉપમા અલંકાર બને છે. શું કહે છે? આ પંક્તિ ઉપમા અલંકારનું સૂચન કરે છે. તો આ વિગત એ સુસંગત છે. શું કહે છે? આકાશની સમળીઓ પણ તડકાના રસમાં મજા માણે છે. આ વાક્યમાં રૂપક અલંકાર છુપાયેલો છે. આપણને શું કહે છે કે આકાશની સમળીઓ પણ શેના રસમાં? તડકાના રસમાં મજા માણે છે. તો તડકાના જે રસમાં મજા માણે છે કોણ? આકાશની સમળીઓ. તો અહીંયા આપણને એની અંદર એકરૂપતા બતાવી દીધી છે ત્યારે કયો અલંકાર બને છે? રૂપક અલંકાર બને છે. તો આ વિગત પણ આપણને સત્ય મળે છે. એટલે કે 3 અને 4 નંબરની વિગત સુસંગત છે, 1 અને 2 નંબરની વિગત અસંગત છે. હવે 3 અને 4 નંબરની વિગત સુસંગત હોય એવું વિધાન કયું છે? તો વિધાન બી છે, એટલે કે ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, સ્વામિનારાયણ ભગવાને સત્સંગની માં એવું બિરુદ કયા સાહિત્યકારને આપ્યું છે? તો સ્વામિનારાયણ ભગવાને સત્સંગની માં એવું બિરુદ કોને આપ્યું છે? મુક્તાનંદ સ્વામીને આપેલું છે. આગળનો પ્રશ્ન છે, દલપતરામ દ્વારા રચાયેલ સૌપ્રથમ અનુવાદિત નાટક લક્ષ્મી છે. ગુજરાતી ભાષાનું સૌપ્રથમ અનુવાદિત નાટક કયું છે? લક્ષ્મી છે. પ્લુટસ નામક કૃતિમાંથી તેનો અનુવાદ થયેલો છે. કઈ કૃતિ છે? પ્લુટસ. આ કઈ ભાષાની કૃતિ છે? તો પ્લુટસ એ ગ્રીક ભાષાની કૃતિ છે. કઈ ભાષાની કૃતિ છે? ગ્રીક ભાષાની. તો એનો અનુવાદ થયેલો છે. તો પ્લુટસના મૂળ રચયિતા કોણ છે? તો પ્લુટસના મૂળ રચયિતા છે એરિસ્ટોફેનિસ. દલપતરામે એરિસ્ટોફેનિસની પ્લુટસ કૃતિનો અનુવાદ કરીને લક્ષ્મી નાટકની રચના કરી છે 1850માં. એના પછી દલપતરામે મિથ્યાભિમાન નાટક, જેને ભૂંગળ વિનાની ભવાઈ એને જાતે જ કહ્યું છે, એ નાટકની રચના એ મૌલિક નાટક તરીકે કરે છે. એનું સૌપ્રથમ અનુવાદિત નાટક કયું છે? લક્ષ્મી છે. અને સૌપ્રથમ મૌલિક નાટક કયું છે? તો એ કયું છે? મિથ્યાભિમાન નાટક, કે જેમાં જીવરામ ભટ્ટની વાત કરેલી છે. યસ. આગળનો પ્રશ્ન છે, અંધકારના આ સાગરમાં કોઈ તારો નથી. વાક્યમાં વપરાયેલ અલંકાર ઓળખાવો. શું કહે છે? અંધકારના આ સાગરમાં કોઈ તારો નથી. તારો શબ્દના આપણને કેટલા અર્થ મળે છે? 2 અર્થ. કે અંધકારનો આ સાગર, કોનો સાગર છે? અંધકારનો આ સાગર છે. અંધકાર રૂપી સાગરમાં કોઈ તારો નથી. તારો એટલે એક તારો સિતારો, ને બીજો તારો એટલે જે બીજો પુરુષ એક વચનનું રૂપ છે એની વાત કરે છે. તો તારો એટલે તારું, અને તારુંનું જે રૂપ છે તારો, તારી, તારું, તારા, તો બીજો પુરુષ એક વચનનું રૂપ છે. જ્યારે તારો શબ્દ સિતારોના અર્થમાં વપરાય છે, એટલે કે એક જ શબ્દના જ્યારે 2 અર્થ થતા હોય ત્યારે એ કયો અલંકાર બને છે? શ્લેષ અલંકાર બને છે. એટલે કે ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. વ્યતિરેક અલંકાર વિશે વાત કરીએ તો કે જેમાં વધારે પડતું કીધું હોય પણ માની શકાય એવું. ટૂંકમાં કહું કે ટોટો ગળાવ્યો છે પણ એ ટોટો પાણી સાથે ઉતરે એવો હોય તો વ્યતિરેક અલંકાર એને કહી શકાય. યમક અલંકાર કોને કહીએ? કે 2 શબ્દો આપ્યા છે, ભલે એનો અર્થ અલગ થાય પણ એકનો એક શબ્દ 2 વાર કે અથવા તો એની જેવો મળતો પ્રાસયુક્ત શબ્દ જો વપરાયેલો હોય તેને યમક અલંકાર કહેવાય છે. દ્રષ્ટાંત અલંકાર. દ્રષ્ટાંત એટલે કે એક વાતને સમજાવવા માટે જ્યારે બીજી વાતનું ઉદાહરણ આપ્યું હોય, બીજી વાતનું દ્રષ્ટાંત જ્યારે આપણને રજૂ કર્યું હોય ત્યારે કયો અલંકાર બને છે? એ દ્રષ્ટાંત અલંકાર બને છે. એટલે કે ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે કે એક જ શબ્દના જ્યારે 2 અર્થ રજૂ થતા હોય ત્યારે એ શ્લેષ અલંકાર થશે. આગળનો પ્રશ્ન છે, વિધાનોની સત્યતા તપાસો. જે વિધાન આપ્યું છે એની સત્યતા તપાસવાની છે. શું કહે છે? કે ગુજરાતી ભાષા એ ગુજરાતી લિપિમાં લખાય છે. યસ. ગુજરાતી ભાષા એ સંસ્કૃત ભાષા ઉપરથી આવી છે. સંસ્કૃત ભાષા એ દેવનાગરી લિપિમાં લખાય છે. દેવનાગરી લિપિમાંથી ઉતરી આવેલી જે લિપિ છે ગુજરાતી લિપિ છે.
તો ગુજરાતી ભાષા એ ગુજરાતી લિપિમાં જ લખાય છે, એટલે એ વિધાન ત્યાં સત્ય છે. આ વિધાન સત્ય છે. જોજો, આપણને સત્યતા તપાસવાનું કહે છે. ગુજરાતી લિપિનું સૌપ્રથમ પુસ્તક હોપ વાંચનમાળા છે. એ પણ વિગત સત્ય છે કે ગુજરાતી ભાષાનું લિપિનું જે પુસ્તક છે એ હોપ વાંચનમાળા છે. તો આ વિગત પણ આપણને સત્ય મળે છે. ઉમાશંકર જોશી ગુજરાતી ભાષાને મારું ગુર્જર નામથી ઓળખાવે છે. એ વિગત પણ સત્ય છે કે ઉમાશંકર જોશી એ ગુજરાતી ભાષાને મારું ગુર્જર કહીને એને ઓળખાવી છે. તો આ વિગત પણ આપણને સત્ય મળે છે. બાંધુ નાગદમણ ગુજરાતી ભાષા આ ઉક્તિ ભાલણ દ્વારા રચાયેલ દશમ સ્કંદ ગ્રંથની છે. તો મિત્રો, દશમ સ્કંદ ગ્રંથ ભાલણ દ્વારા લખાયેલા ગ્રંથની નથી. આ ગ્રંથ દશમ સ્કંદ ભાલણે લખ્યો, પણ આ પંક્તિ એ ભાલણના ગ્રંથની નથી. આ પંક્તિ કોના ગ્રંથની છે? તો આ પંક્તિ પ્રેમાનંદના ગ્રંથની છે. તો આ વિગત આપણને સત્ય મળતી નથી. એટલે કે 1, 2 અને 3 એ સત્ય છે, જ્યારે 4 નંબરનું છે એ અસત્ય છે. અહીંયા શું કહે છે? વિધાન 1 અને 2 સત્ય છે, વિધાન 3 અસત્ય છે. એ નહીં આવે. ફક્ત 3 અને 4 સત્ય છે, 2 અસત્ય છે, એ પણ નહીં આવે. ફક્ત વિધાન 4 સત્ય છે, એ પણ નહીં આવે. અને વિધાન 1, 2, 3 સત્ય છે અને વિધાન 4 અસત્ય છે. તો ઓપ્શન ડી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, બટાટા, પિસ્તોલ, ઇસ્ત્રી, પાટલુન જેવા શબ્દો કઈ ભાષામાંથી ગુજરાતી ભાષામાં સ્થાન પામ્યા છે? તો મિત્રો, ગુજરાતી ભાષા છે સંસ્કૃત ઉપરથી ઉતરી આવે છે, પણ ગુજરાતી ભાષામાં પરપ્રાંતીય શબ્દો છે, દેશીય શબ્દો છે, વિદેશી ભાષાના શબ્દો છે, અંગ્રેજી ભાષાના જે શબ્દો છે, એ બધા જ શબ્દોને પણ ગુજરાતીમાં આવકાર્ય ગણ્યા છે. તો પરપ્રાંતીય જે ભાષાઓ છે, આ આપણને પરપ્રાંતીય ભાષાઓ આપે છે. તો પોર્ટુગીઝ, બટાટા, પિસ્તોલ, ઇસ્ત્રી અને પાટલુન એ શબ્દો આપણને કઈ ભાષામાંથી મળે છે? તો પોર્ટુગીઝ ભાષામાંથી મળે છે. તો ઓપ્શન એ આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, નીચેના વિકલ્પોમાંથી યોગ્ય ક્રમમાં હોય તેવો વિકલ્પ જણાવો. યોગ્ય ક્રમમાં કીધું છે. શું કહે છે? હવે આપણે બધા શબ્દો ચેક કરવા પડે. હવે તમને આસાનીથી શીખવાડું. જુઓ, અહીંયા દરેકનો પહેલા ક આપ્યો છે. જુઓ, ક અને ક છે, બરાબર. અહીંયા ક્ર છે, તો ક વત્તા ર વત્તા અ છે. આ ક્રુ છે, ક વત્તા ર વત્તા ઉ છે. આ ક્લાર્ક છે, તો ક વત્તા લ વત્તા આ છે. અહીંયા ક વત્તા ર વત્તા ઈ છે, બરાબર. યોગ્ય ક્રમમાં હોય એવો વિકલ્પ શોધવાનું કીધું છે. હવે આ બધા લાઇન્સર હોવા જોઈએ, બરાબર. હવે આપણને ખ્યાલ છે કક્કાવારી ક્રમમાં ર પછી લ આવે, ર, લ અને વ આવે. હવે પહેલા મેં તમને દર વખતે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે તમે જોયું પણ છે કે અહીંયા પહેલો અક્ષર બધાનો સરખો છે, ક છે, એટલે એ તો નીકળી જાય છે. એના પછી બીજો અક્ષર જોવાનો, બરાબર. બીજો અક્ષર જો સરખો હોય, હવે બીજો અક્ષર તો 1, 2 અને 3માં સરખો છે અને ક્લાર્કમાં અલગ છે, લ છે. તો 1, 2 અને 3માં સરખો છે, પણ ર અને લ તો પહેલા કોણ આવે? ય, ર અને પછી લ આવે. હવે ર વાળાની વાત થાય તો ર વાળા આપણને કેટલા આપ્યા છે? 3 આપ્યા છે, ક્રમ, ક્રૂર અને ક્રિકેટ. હવે એની વાત તો ક્રમ અહીંયા ક, ર અને અ છે, એટલે ક્રમ પહેલા ક્રમે આવશે. ક, ર, ઈ તો એ બીજા ક્રમે આવશે ને. ક, ર, ઉ પહેલા અ આવે, પછી ઈ આવે ને પછી ઉ આવે. તો પહેલા ક્રમે કોણ આવશે? ક્રમ, ક્રિકેટ, ક્રૂર ત્રીજા ક્રમે આવશે અને ક્લાર્ક ચોથા ક્રમે આવશે. એટલે આ યોગ્ય ક્રમમાં નથી. કેન્દ્ર, ક્ષમા, કૈલાસ અને કૌંતેય. શું કહે છે? કેન્દ્ર ક વત્તા એ છે. ક્ષમા છે તો ક વત્તા શ વત્તા અ છે. કૈલાસ છે તો ક વત્તા ઐ છે. કૌંતેય છે તો ક વત્તા ઔ છે, બરાબર. અહીંયા શું કે છે? ક. જો દરેકનો પહેલો અક્ષર ક તો આપણને મળે છે, સરખો નીકળી ગયો. બીજા વ્યંજનની આપણે વાત કરીએ તો અહીંયા સ્વર છે, અહીંયા વ્યંજન છે. એટલે એ છે, આ ઐ છે ને આ ઔ છે.
આ લાઇનસર છે, પણ ક્ષમા શબ્દ વચ્ચે આવે છે એટલે પહેલા ક્રમે કોણ આવશે? કેન્દ્ર, કૈલાસ, કૌંતે અને ક્ષમા. તો આ પણ યોગ્ય ક્રમમાં ગોઠવાયેલ નથી. જોઈએ બંદગી, બાળક, બ્રહ્મ અને બ્રહ્મ. બ વત્તા અમ, બ વત્તા આ, બ વત્તા ર વત્તા અ અને ભ વત્તા ર વત્તા અ છે. તમને એવું તો નથી લાગતું ને મેડમ શું કરે છે અહીંયા? આપણે દર વખતના ટેસ્ટમાં આ સિરીઝ જોઈએ છીએ એટલે તમને હવે ઝડપથી શીખવાડું છું, બરાબર? અહીંયા બ છે ને અમ છે. મિત્રો મેં તમને વાત કરેલી છે કે સ્વરોની ગોઠવણી હોય ત્યારે અ અમ અહ આવે છે. તો અ અમ અહ એટલે અમ પહેલા ક્રમે આવે ને પછી આથી શરૂ થતો શબ્દ આવે. કંચન અને કામિની હોય તો પહેલા કંચન આવે ને પછી કામિની આવે છે. એવું નહીં કે આપણે કમ કહ કરતા હતા, આપણે ક કા કી કી કુ કુ કે કઈ કો કૌ કમ કહ, તો હવે કમ છેલ્લે આવે છે ને કા પહેલા આવે છે એ લેવાનું નથી. અહીંયા અમ સ્વરોની ગોઠવણી પ્રમાણે, સાર જોડની પ્રમાણે અમ પહેલા આવે છે એટલે બંદગી પહેલા ક્રમે છે, બા બીજા ક્રમે છે, બાળક અહીંયા ર ત્રીજા ક્રમે છે અને ભ ચોથા ક્રમે છે, બ્રહ્મ. એટલે આ વિગત યોગ્ય ક્રમમાં ગોઠવાયેલી છે કે ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે. આગળનું ક્રમ છે એને પણ જોઈએ. જુઓ ઉન, ઐરાવત, અંશ અને ઋષિ. તો ઉન પહેલા ક્રમે આવશે. ઉના જેવો ઉચ્ચારણ વાળો રૂ છે. રૂ એ નાગરી વર્ણમાળાનો વ્યંજન છે, સ્વર છે, એટલે એને મહેમાન સ્વર તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. નાગરી વર્ણમાળાનો એ સ્વર છે, આપણો સ્વર નથી, એટલે એને મહેમાન સ્વર તરીકે પણ ઓળખવામાં આવે છે. પણ એને પાછળથી સ્વીકારાયેલો છે, પરંતુ રૂનું ઉચ્ચારણ છે એ ઉ જેવું થાય છે. એટલે પહેલા ક્રમે ઉન આવે છે, બીજા ક્રમે ઋષિ આવે છે, ત્રીજા ક્રમે ઐરાવત અને ચોથા ક્રમે અંશ આવે છે. એટલે ઓપ્શન ડી પણ આવતો નથી, એટલે ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે પંખીઓ ડાળીએ બેઠા બેઠા કલરવ કરતા હતા. વાક્યમાં રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. રેખા કોની નીચે છે? ડાળીએ નીચે. હવે પંખીઓ ક્યાં બેઠા બેઠા કલરવ કરતા હતા? તો ડાળીએ. હવે ક્યાં શબ્દ શું સૂચવે છે? આપણને સ્થળ સૂચવે છે. ક્યાંથી પ્રશ્ન પૂછાય આપણને શું મળે છે? સ્થળ મળે છે. હવે પંખીઓ ડાળીએ બેઠા બેઠા શું કરતા હતા? તો કલરવ કરતા હતા. હવે આપણને ડાળીએ નીચે અંડરલાઈન આપી છે. હવે આપણને એટલું ખબર છે કે સ્થળ શેમાં સૂચવાય છે? તો અધિકરણ અને અપાદાન બંનેની અંદર સ્થળનું સૂચન આવે છે. પરંતુ અહીંયા પંખીઓ છૂટા પડવાનો ભાવ નથી. અપાદાનની અંદર સ્થાન છે, સ્થળ છે, પણ અપાદાનની અંદર કયો ભાવ છે? છૂટા પડવાનો ભાવ છે. જ્યારે અહીંયા ત્યાં બેઠા બેઠા કલરવ કરતા હતા. ક્યાં બેઠા બેઠા? તો પંખીઓ ડાળ પર બેઠા બેઠા કલરવ કરતા હતા. તો ત્યાં બેઠા બેઠાની આગળ જે ક્યાં બેઠા છે? ડાળીએ બેઠા છે. તો ડાળીએ કઈ વિભક્તિ બને છે? અધિકરણ બને છે, કે જે વિભક્તિ આપણને આધાર સૂચવે છે. પંખીઓ બેઠા છે પણ એનો બેસવાનો આધાર ક્યાં છે? તો ડાળ ઉપર બેઠા છે. હાલ ક્યાં છે? ડાળ ઉપર. તો જ્યાં આપણને આધાર સૂચવવામાં આવ્યો હોય તો એ આપણી અધિકરણ વિભક્તિ બને છે. એના પ્રત્યય તમને ખ્યાલ હશે કયા કયા છે? તો એ પ્રત્યય છે, માં પ્રત્યય છે, ઉપર પ્રત્યય છે, અંદર પ્રત્યય છે, પાસે શબ્દ છે, દૂર છે, નજીક છે, એ પણ આપણને અધિકરણ વિભક્તિના મળે છે. કરણ વિભક્તિ કે જેમાં સાધન બતાવ્યું હોય તો એ કરણ વિભક્તિ છે. સંપ્રદાન કે જેમાં આપવાની ક્રિયા થઈ હોય એમાં આપનાર નહીં પણ જે લેનાર છે એ શું બને છે? સંપ્રદાન. એ સંપ્રદાન બને છે અને તાદાર્થ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. અપાદાન કે જેમાં છૂટા પડવાનો ભાવ રજૂ થયો હોય તો એને આપણે અપાદાન વિભક્તિ કહીએ છીએ. યસ. આગળનો પ્રશ્ન છે ગુજરાતનો ઓમાર ખય્યમ તરીકે કયા સાહિત્યકારને ઓળખાય છે? ઓમાર ખય્યમ તરીકે કયા સાહિત્યકાર ઓળખાય છે? તો ગુજરાતનો ઓમાર ખય્યમ તરીકે કવિ કલાપી ઓળખાય છે. એટલે ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે. જેને આપણે રાજવી કવિ પણ કહીએ છીએ, બરાબર. એને કમા મુનશીએ પ્રણયને અશ્રુનો કવિ પણ કહ્યો છે. તો ગુજરાતના ઉમાર ખય્યમ તરીકે કવિ કલાપી ઓળખાય છે. આગળનો પ્રશ્ન જોઈએ.
કંચનજંઘા સોનેટ માળા કયા કવિ દ્વારા રચાયેલી છે? તો કંચનજંઘા સોનેટ માળા એ કોના દ્વારા રચાયેલી છે? હવે સોનેટ માળા છે, પહેલા તો આ શબ્દ સમજજો મિત્રો. સોનેટ માળા એક જ સોનેટ આપેલું છે એને સોનેટ કહેવાય છે. હવે આ જે સોનેટમાં કહેવાની વિગત હતી એ વિગત હજુ અધૂરી છે. એના માટે થઈને હું બીજી 14 પંક્તિની રચના કરું. આ મણકો રચું, એક મણકો. હજી આ જે સોનેટમાં જે રચના કહેવાની હતી હજુ બાકી રહી ગઈ છે વાત. ત્રીજો મણકો રચું, ચોથો મણકો રચું, પાંચમો, છઠ્ઠો. આ જે મણકાઓથી જે બને છે એને સોનેટ માળા કહેવાય છે ને. કંચનજંઘા સોનેટ માળાના રચયિતા છે ચંચી મહેતા, એટલે કે ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે. બકર ઠાકોર પાસેથી આપણને ઉત્તમ ભણકારા સોનેટ સંગ્રહ મળે છે. ગુજરાતી ભાષાનો સૌપ્રથમ સોનેટ સંગ્રહ છે. બાલમુકુંદ દવે પાસેથી પણ આપણને ઉત્તમ જે તીર્થોત્તમ કાવ્ય છે એ આપણને મળે છે કે ભમ્યો તીર્થે તીર્થે ધરી ઉર્મનીશા દરસની. જૂનું ઘર ખાલી કરતા એ પણ આપણને એની પાસેથી ઉત્તમ રચના મળે છે. જૂનું પિયર ઘર પૂછાય તો બકર ઠાકોર છે ને જૂનું ઘર ખાલી કરતા પૂછાય તો બાલમુકુંદ દવે છે. ઉસનાસ પાસેથી આપણને વડાવી બા આવી આખો સોનેટનો સંપાદિત સંગ્રહ મળે છે. યસ, એટલે ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે કે કંચનજંઘા એ આપણને ચંચી મહેતા પાસેથી મળેલી સોનેટ માળા છે. આગળનો પ્રશ્ન છે વિભક્તિ બાબતે યોગ્ય જોડીવાળો વિકલ્પ પસંદ કરો. હવે વિભક્તિ બાબતે યોગ્ય જોડી શોધવાની છે. શું કહે છે? દૂર, પાસે, તરફ અને નજીક. શૂન્ય પ્રત્યય છે, શબ્દથી અલગ લખાય છે અને અનુગ છે. હવે અહીંયા આપણે જોવાનું છે કે પ્રથમા અને દ્વિતીય વિભક્તિ શબ્દની સાથે જોડાઈને આવે. સપ્તમી વિભક્તિ છે ને નામયોગી છે. દૂર, પાસે, નજીક અને તરફ એ શબ્દો કોના પ્રત્યયો છે? તો સપ્તમી વિભક્તિના પ્રત્યયો છે. એટલે એકની સાથે શું આવશે? સી આવશે. શૂન્ય પ્રત્યય તો પ્રથમા અને દ્વિતીય વિભક્તિને શૂન્ય પ્રત્યય લાગે છે. યસ. શબ્દથી અલગ લખાય તો શબ્દથી અલગ લખાય છે નામયોગી અને શબ્દની સાથે જોડાઈને આવે છે, શબ્દની સાથે ભળી જઈને આવે છે ને અનુગ કહેવાય છે. એ અનુગ તરીકે ઓળખાય છે. તો એકની સાથે સી છે એવા કેટલા ઓપ્શન છે? 2 છે. 2ની સાથે એ છે એવા પણ 2 ઓપ્શન છે. 3ની સાથે ડી છે તો 3ની સાથે ડી હોય, અહીંયા બી છે. 3ની સાથે ડી છે એવું ઓપ્શન બી છે. ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે નીચેનામાંથી જેમાં કૃદંત હોય તેવું વાક્ય શોધો. કૃદંત વાળું વાક્ય શોધવાનું કહે છે. પહેલા તો કૃદંત એટલે ક્રિયાપદનું એવું રૂપ કે જે સંજ્ઞા, સર્વનામ, વિશેષણ કે ક્રિયા વિશેષણની સાથે વાપરીને આવી શકે છે. કૃદંતવાળા વાક્યમાં 2 ક્રિયાપદ જરૂરી છે, બરાબર, કારણ કે બીજું ક્રિયાપદનું રૂપ આપણને આપે છે. હવે કૃદંત છે, કૃદંતના પ્રકાર આપણને ખ્યાલ છે કેટલા પડે છે? 6 પડે છે. વર્તમાન કૃદંત, ભૂત કૃદંત. વર્તમાનની અંદર ત પ્રત્યય છે. ભૂત કૃદંતની અંદર સાદું ભૂત કૃદંત હોય તો યનું રૂપ છે. પરોક્ષ ભૂત કૃદંત હોય તો લ અને યલનું રૂપ છે. ભવિષ્ય કૃદંતની અંદર નારનું રૂપ છે. વિદ્યાર્થ કૃદંતની અંદર વનું કે વાનેનું રૂપ છે. હેતવર્તની અંદર પણ વનું કે વાનેનું રૂપ છે. સંબંધક ભૂત કૃદંત હોય તો એની અંદર ઈ કે ઈને પ્રત્યય લાગે છે. હવે એ જે પ્રત્યય છે એમાંથી કોઈ આને લાગેલું છે જોઈએ. અર્ચના લાડુ ખવડાવે છે અને કોઈ કૃદંતનું રૂપ લાગ્યું નથી, એટલે આની અંદર કૃદંત નથી. શિક્ષક વાર્તા કહે છે, અહીંયા પણ કૃદંત નથી. ગૌરવ ક્રિકેટ રમશે, અહીંયા પણ કૃદંત નથી. હેમાબેન રાત્રે જમતા નથી. યસ, હેમાબેન રાત્રે જમતા નથી. જમવું એ મૂળ ક્રિયા ધાતુ છે. એ મૂળ ક્રિયાપદને જમતા તનું રૂપ પ્રત્યય લાગ્યું છે. માટે ઓપ્શન ડી આપણો સત્ય જવાબ બનશે કે આ વાક્યની અંદર કૃદંત વપરાયેલું છે. આગળનો પ્રશ્ન છે આક્રોશ, નિષ્ફળતા, વિચાર અને વિવાહ શબ્દો કઈ સંજ્ઞાનું સૂચન કરે છે? કઈ સંજ્ઞાનું સૂચન કરે છે એવું પૂછ્યું છે. આપણને ખ્યાલ છે કે સંજ્ઞા એટલે શું? તો કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે પદાર્થની ઓળખ માટે જે શબ્દ વપરાય હોય એને આપણે સંજ્ઞા તરીકે ઓળખ્યું છે. સંજ્ઞાના મુખ્ય 2 પ્રકાર પડે છે. એક ઇન્દ્રિયથી જોઈ શકાય તેવી અને બીજી મનથી સમજી શકાય તેવી સંજ્ઞા. ઇન્દ્રિયથી જોઈ શકાય એવી સંજ્ઞાઓ આપણને 4 મળે છે. વ્યક્તિવાચક છે, જાતિવાચક છે, સમૂહવાચક છે અને દ્રવ્યવાચક છે. જ્યારે મનથી સમજી શકાય એવી એક જ છે. કઈ છે? ભાવવાચક સંજ્ઞા છે. યસ, આક્રોશ, નિષ્ફળતા, વિચાર અને વિવાહ એ શબ્દો આપણને ભાવનું સૂચન કરે છે, એટલે કે ભાવવાચક સંજ્ઞા છે. આક્રોશ, નિષ્ફળતા, વિચાર અને વિવાહ
એને આપણે જોઈ શકતા નથી પણ અનુભવી શકીએ છીએ, બરાબર છે. એને સ્પર્શ નથી કરી શકાતો પણ મનથી અનુભવી શકાય છે, માટે એ કઈ સંજ્ઞા છે? ભાવવાચક સંજ્ઞા કહેવાય છે. સંજ્ઞાવાચક સંજ્ઞા એટલે એ જ કે વ્યક્તિવાચક સંજ્ઞા કે જેમાં કોઈ પણ વ્યક્તિનું સૂચન કરેલું હોય. સમૂહવાચક સંજ્ઞા કે જેમાં આખા સમૂહનો, આખા વર્ગનો ઉલ્લેખ કરેલો હોય. સમૂહ એટલે કે જેમ કે કાફલો શબ્દ છે. હું એમ કહું કે ગાયોનું ધણ આવી રહ્યું છે તો ગાયો માટે આખું જે ધણ શબ્દ વાપરે છે આખા સમૂહ માટે વપરાયેલો છે. કઈ સમૂહ છે? ગાયોનો સમૂહ છે. તો સમૂહ માટે સૂચન કરેલો છે ત્યાં એ કઈ સંજ્ઞા કહેવાય છે? સમૂહવાચક સંજ્ઞા કહેવાય છે. અહીંયા ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે કે આક્રોશ, નિષ્ફળતા, વિચાર અને વિવાદ. અહીંયા તમારે બહુ વિવાદ ઊભો થશે કારણ કે વિવાહ શબ્દ, તમે એવું કહેશો કે બેન વિવાહને તો જોઈ શકે છે, પણ બકા જોઈ તમે શકો છો પણ અનુભવી તો જેને કર્યા હોય એ જ કરે છે, શકે છે, અનુભવી શકે છે. માટે કહે છે કે જેને સ્પર્શી ન શકાય, અનુભવી શકાય, એને કઈ સંજ્ઞા કહે છે? ભાવવાચક સંજ્ઞા. તો ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, તમારે ગુજરાતી વ્યાકરણ શીખવું છે? આપેલ વાક્યને પ્રેરક વાક્ય રચનામાં ફેરવો. હવે કર્તરી વાક્ય રચનામાંથી આપણને પ્રેરકમાં ફેરવવાનું કે કર્તરી વાક્ય રચના હોય એમાં મૂળ કર્તા હોય, મૂળ કર્તા છે અને મૂળ ક્રિયાપદ પણ હોય, બરાબર. જ્યારે પ્રેરકમાં ફેરવાય ત્યારે મૂળ ક્રિયાપદને આવનું રૂપ કાં તો ડાવનું રૂપ પ્રત્યય લાગે છે. આ આપણે ધ્યાન રાખવાનું છે. અહીંયા મૂળ ક્રિયાપદ હોય છે અને અહીંયા પ્રેરક બનાવો ત્યારે ક્રિયાપદનું આવ કે ડાવ વાળું રૂપ પ્રત્યય લાગે છે, બરાબર. અહીંયા શું કહે છે કે તમારે ગુજરાતી વ્યાકરણ શીખવાડવું પડશે. હવે શીખવાડવું પડશે, તમારે શીખવાડવું પડશે એવું કહે છે. અહીંયા પ્રશ્નાર્થ છે આ વાક્ય આપણને. જો શીખવાડવું રૂપ તો આપણને એ જ આપ્યું છે, આવડાવ, શીખવું, શીખડાવ, શીખવાડ. પણ અહીંયા શું કહે છે? તમારે ગુજરાતી વ્યાકરણ શીખવાડવું પડશે, તમને આજ્ઞા કરે છે. પરંતુ આ વાક્ય તો પ્રશ્નાર્થ છે. એટલે બીજી ખાસ વાત કે જ્યારે આપણે કર્તરીમાંથી પ્રેરકમાં ફેરવીએ ત્યારે એનો કાળ ક્યારેય ન બદલાવવો જોઈએ. જે કાળનું વાક્ય છે એ કાળમાં રજૂ થવું જોઈએ. અહીંયા વર્તમાન કાળનું વાક્ય છે, અહીંયા ભવિષ્ય કાળનું આપણને સૂચન કરે છે. એટલે ઓપ્શન એ આવશે નહીં. તમારે ગુજરાતી વ્યાકરણ શીખવાડવું છે? યસ. તો શું કહે છે? તમારે ગુજરાતી વ્યાકરણ શીખવાડવું છે. જુઓ અહીંયા શીખવાડવું આડનું રૂપ પ્રત્યય છે કે મૂળ ક્રિયાપદને જે આવડાવનું રૂપ પ્રત્યય લાગે છે એ રૂપ અહીંયા લાગેલું છે. એ વર્તમાન કાળનું વાક્ય છે તો યસ એ વર્તમાન કાળમાં પણ છે અને પાછા પ્રશ્નાર્થ ચિહ્ન છે તો પ્રશ્નાર્થ ચિહ્ન છે. એટલે કે ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે. શીખવું છે અને શીખવાડવું છે. જાતે શીખે છે પછી કોઈની પ્રેરણાથી એ પ્રેરણા આપે છે અને શીખવાડે છે તો એ વાક્ય શું બને છે? ત્યાં પ્રેરક બને છે. તમારે ગુજરાતી વ્યાકરણ શીખવાની ઈચ્છા છે? હા. તમે ગુજરાતી વ્યાકરણ શીખશો? હા. તો અહીંયા આપણને એનું રૂપ આપેલું નથી પણ ઓપ્શન બી ની અંદર આપેલું છે એટલે ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, તમે શહેરને પસંદ કર્યું હોત તો આજે દુઃખી ન થાત. વાક્યનો પ્રકાર જણાવો. અહીંયા આપણને વાક્યનો પ્રકાર પૂછ્યું છે. વાક્યનો પ્રકાર છે આજ્ઞાર્થ વાક્ય, વિધાન વાક્ય, ક્રિયાથી પ્રત્યર્થ અને આપેલ તમામ એવું આપ્યું છે. આજ્ઞાર્થ વાક્ય કે જે કોઈને આપણે આજ્ઞા કરેલી હોય. કોઈને આજ્ઞા કરી, હું એમ જેમ કે કહું કે નિલેશ પાણી ભરી લાવ, તો જ્યારે હું આજ્ઞા કરું છું તો વાક્ય આજ્ઞાર્થ છે. અહીંયા એવી કોઈ આજ્ઞા કરી નથી. વિધાન વાક્ય કે જેમાં સીધી હકીકત રજૂ કરી હોય, જેમ કે કહું કે નિલેશ પાણી ભરવા જાય છે. વાક્યમાં જ્યારે સીધી હકીકત રજૂ કરેલી હોય તો એ વાક્ય વિધાન વાક્ય બને છે. અહીંયા સીધી હકીકત નથી. ક્રિયાથી પ્રત્યર્થ, ક્રિયા અતિ પ્રતિ અર્થ કે જેમાં ક્રિયા થઈ છે, ક્રિયાપદનો વધારે પડતો નિષ્ફળતા સૂચક અર્થ બતાવ્યો હોય. અહીંયા શું કહે છે કે જો તમે શહેરને પસંદ કર્યું હોત તો આજે દુઃખી ન થાત. એટલે કે આજે ગામડામાં છે, નિષ્ફળતા છે, આજે ગામડામાં છે, એ સુખી નથી. એ શું કહે છે કે શહેરને પસંદ કર્યું હોત તો એને શહેરને પસંદ કર્યું જ નથી તો આજે દુઃખી ન થાત, તો આજે દુઃખી છે. તો અહીંયા શું કહે છે કે ક્રિયાની નિષ્ફળતાનો અર્થ જ્યારે
સૂચવવામાં આવ્યો હોય ત્યારે ક્રિયાથી પ્રત્યર્થ વાક્ય બને છે. એટલે ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે. કશી જ ન ખબર પડે તો જોતોવાળું વાક્ય હોય તો એ ક્રિયાથી પ્રત્યર્થનું વાક્ય બને છે. આગળનો પ્રશ્ન છે, સાહિત્યકાર અને તેના ઉપનામને યોગ્ય રીતે જોડો. સાહિત્યકાર અને તેના ઉપનામને જોડવાની વાત કરે છે. દિનકર દેસાઈનું ઉપનામ શું છે? હવે દિનકર દેસાઈનું ઉપનામ આપણને શું મળે છે? તો એનું ઉપનામ છે વિશ્વબંધુ. દિનકર દેસાઈનું ઉપનામ શું છે? વિશ્વબંધુ. કોઈ પણ એક પરીક્ષા હોય ને એમાં ઉપનામ તો આપણને પૂછે છે. કોઈ પણ પરીક્ષા હોય એની અંદર ઉપનામ આપણને પૂછે. દિનકર દેસાઈનું વિશ્વબંધુ. હવે અહીંયા વિશ્વબંધુ જે આપ્યું છે એમાં કયા ઓપ્શનમાં છે? સી. હવે જો દિનકર દેસાઈનું વિશ્વબંધુ સી છે તો અહીંયા બંનેમાં સી છે. એટલે આ બંને ઓપ્શન તો આમે નીકળી જાય છે, બરાબર. બીજું કે તમને કદાચ જો કોઈ એકનું જ યાદ હોય તો એ વાક્યમાં એકની જોડે કદાચ મને એવું લાગે છે કે મને દિનકર રાય વૈદ્યનું યાદ છે, બીજા કોઈ આવડતા નથી, તો દિનકર રાય વૈદ્યનું ઉપનામ શું છે? મીન પિયાસી. તો ઓપ્શન એ આવશે. અહીંયા શું કે છે? બેની સાથે શું છે? એ છે. હવે બેની સાથે એ શેમાં છે? તો ડીમાં છે. યસ. તો અહીંયા આપણને જુઓ, આપણે જે બે ઓપ્શન પસંદ કર્યા હતા ને 1 અને 2, તો એમાંથી અહીંયા તો બી છે, અહીંયા એ છે, એટલે સીધું જ એ નીકળી જાય છે. એટલે ઓપ્શન ડી આપણો સત્ય જવાબ ત્યાં બનશે. આગળ જોઈએ કે ધનવંત ઓઝાનું ઉપનામ શું છે? તો એનું અકિંચન છે. ધનશંકર ત્રિપાઠીનું ઉપનામ શું છે? તો ધનશંકર ત્રિપાઠીનું ઉપનામ છે અજીજ. હવે બાકી રહ્યું સુધાંશુ. તો મિત્રો સુધાંશુ ઉપનામ કોનું છે એ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. ઓકે, તો અહીંયા ઓપ્શન ડી આપણો સત્ય જવાબ બનશે કે દિનકર દેસાઈ વિશ્વબંધુ, દિનકર રાય વૈદ્ય મીન પિયાસી, ધનવંત ઓઝા અકિંચન અને ધનશંકર ત્રિપાઠી અજીજ. આગળનો પ્રશ્ન છે જોડકા જોડો. અહીંયા શું કહે છે? મક્તા, ગરબી, રાજ્ય અને કાફી આ સાહિત્ય સ્વરૂપો છે. મક્તા સાહિત્ય સ્વરૂપ એ ક્યારનું છે ખબર છે? મક્તા કોને કહેવાય પહેલા તો એ આપણને ખબર હોવી જોઈએ. તો ગઝલનો જે છેલ્લો શેર છે એ છેલ્લા શેરને આપણે શું કહીએ છીએ? મક્તા કહીએ છીએ. ગઝલનો જે છેલ્લો શેર છે એને શું કહેવાય છે? મક્તા કહેવાય છે. તો આપણને જવાબમાં એ જ પૂછ્યું છે યાર. તો એકની સાથે શું છે? ઈ છે ગઝલનો છેલ્લો શેર. ગરબી, તો ગરબી એ કોને આપેલું સાહિત્ય સ્વરૂપ છે? દયારામે આપેલું સાહિત્ય સ્વરૂપ છે. યસ. તો ગરબી દયારામ છે. બેની સાથે ડી છે. હવે જોઈએ કે એકની સાથે ઈ છે એવા કેટલા ઓપ્શન છે? 2 છે. તો આ બંનેમાંથી કોઈ એક આવશે એટલે આ બંને તો નીકળી જ જાય છે. હવે શું કહે છે? ગરબી, તો ગરબી સાથે દયારામ છે, તો અહીંયા પણ ડી છે ને અહીંયા પણ ડી છે. હજી આગળ વધીએ. રાજ્યા એટલે શું? તો શોક પ્રધાન સાહિત્ય પ્રકાર છે. રાજ્યા, સાજિયા અને મરસિયા 3 શબ્દો એ કયા સાહિત્ય સ્વરૂપના છે? તો શોક પ્રધાન સાહિત્ય સ્વરૂપ આપેલું છે. બાપુ સાહેબ ગાયકવાડે જે સ્વરૂપની રચના કરી એ છે રાજ્યા, સાજિયા અને મરસિયા. તો શોક પ્રધાન સાહિત્ય પ્રકાર છે. તો 3ની સાથે એ છે. હવે 3ની સાથે એ છે એવો એક જ ઓપ્શન છે સી. એટલે ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે. આગળ જોઈએ કાફી, તો કાફી એટલે 14 લીટીનું કાવ્ય. કાફી એટલે કયું કાવ્ય મિત્રો? 14 લીટીનું કાવ્ય. હવે તમને અહીંયા મોટું કન્ફ્યુઝન હતું કે એને ફાગુ કેવું કે એને 14 લીટીનું કાવ્ય કેવું. તમે એવું સમજતા હશો કે કાફીની અંદર 14 લીટી છે. હા, કાફીમાં 14 લીટી છે પણ એ સોનેટ નથી. સોનેટની અંદર મુખ્ય રસ શૃંગાર રસ છે, વિરહ રસ છે. જ્યારે અહીંયા એની અંદર કરુણ રસ આપેલો છે. જ્યારે કાફી 14 લીટીનું કાવ્ય છે એમાં ભક્તિ રસ છે. કાફીના પ્રણેતા કોણ છે? ધીરા ભગત છે. ફાગુ સાહિત્ય સ્વરૂપ એ આપણને ફગ્ગુ શબ્દ ઉપરથી મળે છે. ફાગયો રાગ જ્યારે ફાગણ મહિના ગવાય છે એ ફાગયો રાગ કઈ ઋતુમાં ગવાય છે? તો ફાગણ મહિનામાં ગવાય છે, ફાગણ ઋતુમાં ગવાય છે. એને ફાગુ તરીકે ઓળખવામાં આવે છે. ફાગુ એટલે વસંત, આનંદ, શૃંગાર એવો અર્થ આપણને મળે છે. તો અહીંયા ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? તેની બહાર જમવાનું હતું તેથી આવ્યો નહીં હોય. અનુમાનવાચક. અહીંયા શું કહે છે? આપણને ધારણા બાંધી આપી છે. કોઈ પણ ધારણા બાંધી આપી છે તેને શું કહેવાય છે? અનુમાન.
આપણે ધારી લઈએ કે એને બહાર જમવાનું હતું તેથી આવ્યો નહીં હોય, તે અનુમાનવાચક છે. આ વિધાન સત્ય છે. તે ગાંધીનગર ઉપરાંત રાજકોટ ગયો, સમુચ્ચયવાચક. તે ગાંધીનગર ઉપરાંત ક્યાં ગયો? રાજકોટ ગયો. તો ઉપરાંત શબ્દ એ આપણને સમુચ્ચય, સમ વત્તા ઉચ્ચય, કે જેને આપણે સાથે ઉચ્ચારણ કરી શકીએ છીએ, સાથે ઉચ્ચારણ કરી શકીએ. શું કહે છે? ગાંધીનગર ઉપરાંત ક્યાં ગયો? એ રાજકોટ ગયો. તો ત્યાં એ સમુચ્ચય સાથે જેને વાપરી શકાય છે ને સમુચ્ચય કહેવાય છે. તો એ પણ સત્ય છે. તમે આગ્રહ કરો, જો કે તે આવે એવું લાગતું નથી. પરિણામવાચક સંયોજક. પરિણામ, રિઝલ્ટ. અહીંયા આપણને પાછળના વાક્યમાં રિઝલ્ટ આપ્યું નથી. પરિણામ એટલે કે પાછળના વાક્યમાં જ્યારે રિઝલ્ટ સૂચવાયું હોય તેને પરિણામવાચક કહીએ છીએ, બરાબર. પણ અહીંયા શું કહે છે કે તમે આગ્રહ કરો, જો કે એ આવે એવું લાગતું નથી. અહીંયા આગ્રહ કરવાની વાત કરે છે પણ એ આવે એવું લાગતું નથી. અહીંયા તો શું બને છે? વિરોધ બને છે. ત્યારે એ શું બને છે? વિરોધવાચક સંયોજક બને છે. પરિણામવાચક એટલે સંયોજક એટલે શું? કે જેમાં પાછળના વાક્યમાં રિઝલ્ટ સૂચવ્યું હોય. જેમ કે કહું, તેને ખૂબ પરિશ્રમ કર્યો તેથી નોકરી મળી. પાછળના વાક્યમાં શું મળ્યું? એને રિઝલ્ટ મળ્યું, પરિણામ મળે છે, માટે એ પરિણામવાચક સંયોજક બને છે. આગળનો પ્રશ્ન છે કે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા વ્યક્તિને ઉગારે છે, જેમ કે નરસિંહ મહેતા. દ્રષ્ટાંતવાચક. હવે શું કહે છે અહીંયા? એક વાતને સમજાવવા બીજી વાતનું આપણને દ્રષ્ટાંત આપે છે કે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા વ્યક્તિને ઉગારે છે, જેમ કે નરસિંહ મહેતા. ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા રાખીને ઉગારવાની વાત, એનું દ્રષ્ટાંત કોને આપે છે? નરસિંહ મહેતાને. એટલે આ પણ સત્ય છે. એટલે કે ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે કે એ વિગત ત્યાં ખોટી છે. આગળનો પ્રશ્ન છે વિશ્વા, પ્રથમ અને હેમલ એકબીજા સાથે પ્રેમથી વર્તતા હતા. આપેલા વાક્યમાં ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો. ક્રિયા વિશેષણ એટલે શું? તો ક્રિયાના અર્થમાં જે શબ્દ વધારો કરતું હોય એને આપણે ક્રિયા વિશેષણ કહીએ છીએ, બરાબર. અહીંયા શું કહે છે? વિશ્વા, પ્રથમ અને હેમલ એકબીજા સાથે કેવી રીતે વર્તતા હતા? પ્રેમથી. વર્તન કરતા હતા, એનું ક્રિયા છે વર્તન કરવાની, પણ કેવી રીતે વર્તન કરતા હતા? તો પ્રેમથી વર્તતા હતા. કેવી રીતે? તો કેવી રીતેથી પ્રશ્ન પૂછાય ત્યારે આપણને ક્રિયાની રીત મળે છે, એટલે કે રીતિવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે. અહીંયા આપણને એમ કીધું છે કે સ્થળવાચક ક્રિયા વિશેષણ. તો કોઈ પણ ક્રિયા જે સ્થળે થઈ હોય, કોઈ પણ ક્રિયા આપણને જ્યારે ક્રિયાનું સ્થળ સૂચન કરતા હોય, જેમ કે કહું કે ગાય ઝાડ નીચે ઊભી છે. ગાય ક્યાં ઊભી છે? ઝાડ નીચે. તો એ ક્રિયાનું સૂચન કરે છે. કઈ ક્રિયા છે? ઝાડ નીચે ઊભી રહેવાની ક્રિયા છે. તો એ ઝાડ નીચે એ આપણને સ્થળનું સૂચન કરે છે, માટે સ્થળવાચક છે. અભિગમવાચક. તો અભિગમવાચક એટલે કે સંભાવનાવાચક. હું એમ કહું કે આજે કદાચ વરસાદ આવશે, અભિગમ એવો બાંધી દીધો, વાદળો બંધાયા છે, વરસાદ પડે એવી તૈયારી લાગે છે કે હાલ તૂટી પડશે, પવન ફૂંકાવાનો શરૂ થયો છે, હવે હું ત્યાં અભિગમ આપી દઉં મારો, એવી એક સંભાવના આપી દઉં કે આજે કદાચ વરસાદ પડશે, તો એ અભિગમવાચક છે, સંભાવનાવાચક છે. પ્રમાણવાચક ક્રિયા વિશેષણ. પ્રમાણ ઘણીવાર એને માત્રા સૂચક ક્રિયા વિશેષણ પણ કહે છે. પ્રમાણ કોઈ માત્રા કે ચોક્કસ ક્રિયાનું આપણને માપ સૂચવી હોય. હું એમ કહું કે આ સંકેતને પેટમાં થોડું દુખે છે. કેટલું દુખે છે? થોડું દુખે છે. પ્રમાણ છે. દુખે છે પણ કેટલું દુખે છે? થોડું દુખે છે. તો એનું પ્રમાણ છે, માપ છે. અહીંયા આપણને ક્રિયાની રીત સૂચવે છે, માટે એ રીતિવાચક ક્રિયા વિશેષણ છે, એટલે કે ઓપ્શન ડી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે નીચેનામાંથી વિરામ ચિહ્નની દ્રષ્ટિએ કયું વાક્ય ખોટું છે? અહીંયા આપણને ખોટું વાક્ય પૂછ્યું છે. વિરામ ચિહ્ન વગરની ભાષા એ બોડી બામણીના ખેતર જેવી છે ને. વિરામ ચિહ્ન જો વાપરો તોય સારું ને ન વાપરો તો વાક્ય ક્યાંથી ક્યાં અટકે છે કશું જ ખબર પડતી નથી. પણ વિરામ ચિહ્નનો ઉપયોગ જ્યાં ત્યાં કરવાનો નથી કે જરૂર પડે ત્યાં લટકાવી દીધી. જેમ કે સ્ત્રીને આભૂષણ પહેરાવાના છે પણ જો બુટ્ટી નાકે પહેરાવી દઈએ તો એ કેવી લાગે છે? એની પગની સેરો છે ને ગળામાં પહેરાવી દઈએ તો કેવી લાગે છે? એવી વિરામ ચિહ્નની ભાષા અહીંયા નથી કરવાની, બરાબર. બંગડી છે હાથમાં જ શોભે, એ બેનના હાથમાં જ શોભે. વિરામ ચિહ્ન વાપરવાનું છે પણ યોગ્ય જગ્યાએ વપરાયું હોય તો જ એ ભાષાને સુદ્રઢ બનાવે છે, બરાબર. ખરેખર ગીરના જંગલમાં તો અડાબીડ વૃક્ષો છે. અહીંયા ખરેખર પછી અલ્પવિરામ આપ્યું છે. તો યસ,
ખરેખર છે, અલબત્ત છે, ટૂંકમાં છે, એ શબ્દ પછી તરત અલ્પવિરામ વપરાય છે, એ સત્ય છે. હવે વૃક્ષોના પાન ખરશે કારણ કે પાનખર ઋતુ આવી છે. મિત્રો અહીંયા મેં હાલ વાત કરી એમ વિરામચિહ્ન મૂકવાનું છે, પણ જ્યાં ત્યાં મૂકવાનું નથી. હવે વૃક્ષોના પાન ખરશે કારણ કે અને કેમ કે શબ્દ વાપરતા પહેલા અલ્પવિરામ આવે, પછી આવતું નથી, એટલે આ વાક્ય ખોટું છે. ઓપ્શન બી આપણો સત્ય જવાબ થાય. હિયા મહેમાનો માટે પાણી લાવજે. આજ્ઞાર્થ વાક્ય જ્યારે આપેલું હોય તો જેને કર્તાને આજ્ઞા કરો છો તો કર્તાના નામ પછી તરત અલ્પવિરામ વપરાય છે, એટલે આ સત્ય છે. ગાંધીજીએ કહેલું સત્ય એ જ પરમેશ્વર. અહીંયા અવતરણવાચક આપ્યું છે, જુઓ, અવતરણ વાપરતા પહેલા અલ્પવિરામ વાપરી શકાય છે, બરાબર. કોઈનું કહેલું જો વાક્ય છે, કોઈ કાવ્ય પંક્તિ છે, તો એ વાપરતા પહેલા અહીંયા અલ્પવિરામ વપરાય છે. પાછળનું વાક્ય અવતરણમાં રજૂ થાય છે, કોઈનું બોલાયેલું છે, તો એ વાક્ય પણ સત્ય છે, એટલે કે ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે કે આ વાક્યમાં અલ્પવિરામ કારણ કે પહેલા આવવું જોઈએ, અહીંયા પછી આપ્યું છે, એટલે એ ખોટું છે. આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી ખોટી જોડણી ધરાવતી જોડ કઈ છે? ખોટી જોડણી ધરાવતી જોડ પૂછ્યું છે. થર્મોમીટર, કિકિયારી, અક્ષૌહિણી, કવયિત્રી. માતૃચ્છાયા સત્ય છે, અગત્ય સત્ય છે, ગ્રુપ સત્ય છે, અને ઉણપ પણ સત્ય છે. ભ્રૂણ હત્યા, શૃંગાર, નિરીક્ષક અને શુશ્રૂષા બધી જોડણી સત્ય છે. શૂરપણખા, અંગીકાર, ઘૂંઘટ અને કિરીશ બધી જોડણી સત્ય છે. ફક્ત અહીંયા થર્મોમીટરની જોડણી અસત્ય લખાઈ છે. આપણને શું પૂછ્યું છે? નીચેનામાંથી કઈ જોડણી ખોટી છે ધરાવતી છે? જો આ આખું જોડકું ખોટું બને. થર્મોમીટરને તમે બધા આ રીતે જ લખો છો, પણ એને થર્મોમીટર આ રીતે ન લખાય, એને શું લખાય? થર્મોમીટર. અને આ રીતે પણ લખી શકાય છે, થર્મોમીટર. આ રીતે લખેલી જુઓ, આ વિવૃત માત્રા છે. કઈ માત્રા છે? મ ઉપર વિવૃત માત્રા, ર આખો છે, અને મને રસ્વઈ પણ લખાય છે, ને મને દીર્ઘઈ પણ લખાય છે. એટલે આ રીતે થર્મોમીટરની જોડણી સત્ય બને છે, બાકી બધી જોડણી ત્યાં સત્ય હતી. ઓકે, એટલે ઓપ્શન એ આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, સંધિ વિચ્છેદ ધરાવતું કયું જૂથ ખોટું છે? કયું જૂથ ખોટું પૂછ્યું છે? જોઈએ નિયમ દિંગમૂઢ, તો દિક વત્તા મૂઢ, તો યસ, જેમાં અનુનાસિક વ્યંજન આપેલો હોય, અનુનાસિક વ્યંજન આપેલું હોય, તો એ વખતે છૂટા પાડતી વખતે એ વર્ગનો પહેલો વ્યંજન મુકાય. જેમ કે વાત કરું, ક, ખ, ગ, ગ અને અંગ આપેલું છે, તો અંગનો એ વર્ગનો પહેલો વ્યંજન કયો છે? ક છે, તો એને મૂકી શકાય છે. અક્ષુબ્ધ, તો આ તો સત્ય છે, બરાબર. અક્ષુબ્ધ, તો અક્ષુભ. પ અને ભ આપેલા હોય, પ અને ભ આપેલા હોય તો એનો બ થાય છે. તો અહીંયા શું આપ્યું છે આપણને? બ આપ્યું છે, તો એનું શું થશે? અહીંયા બ થાય છે, એટલે આ પણ સત્ય છે. આ એ સત્ય છે ને આ પણ સત્ય છે. વાઘધરી, તો વાક વત્તા હરી લખ્યું છે, વાઘધરી, તો આ પણ સત્ય છે. વાઘધરી કઈ રીતે લખી શકાય? તો આ રીતે લખાય, તો એ પણ સત્ય છે. ગુર્વાજ્ઞા, તો તમે નિયમ જોયો હશે, ઉ કે ઉ પછી, ઉ કે ઉ પછી જો એનો વિજાતીય સ્વર આપેલો હોય, ઉ કે ઉ પછી વિજાતીય સ્વર આવે તો એનો શું થઈ જાય છે? વ થઈ જાય છે. જો ઉ કે ઉ પછી વિજાતીય સ્વર કયો છે? આ છે, એટલે એ ઉનો શું થઈ જશે? વ થઈ જશે. પણ અહીંયા ગુરુ શબ્દ છે, એમાં રને રસ્વ આવે છે, ગુરુ આ રીતે લખાય, માટે આ જોડ ખોટી છે. ઓપ્શન ડી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ખોટું વિધાન પૂછ્યું છે. શું કહે છે કે રાસના મુખ્ય ભાગને ઠવણી કહેવાય છે? યસ, આ સત્ય છે. રાસના મુખ્ય ભાગને શું કહેવાય છે? ઠવણી કહેવાય છે. ગુજરાતી ભાષાનો અધૂરો રહેતો સાહિત્ય પ્રકાર આત્મચરિત્ર છે. મિત્રો, આ આત્મચરિત્ર નહીં, વિધાન આ ખોટું છે. સત્ય જવાબ આપણો આ થશે.
ગુજરાતી ભાષાનો અધૂરો રહેતો સાહિત્ય પ્રકાર એ આત્મકથા છે કે જ્યારે પૂરી નથી થતી. વ્યક્તિ પોતે પોતાની જાતે એનું ચિત્રણ કરે છે એટલે એ અધૂરો રહેતો સાહિત્ય પ્રકાર છે. આત્મચરિત્ર એ એક વ્યક્તિ બીજી વ્યક્તિના જીવન વિશે લખે છે, એ આત્મચરિત્ર છે, જીવન ચરિત્ર છે. જ્યારે આત્મકથા એ અધૂરો રહેતો સાહિત્ય પ્રકાર છે કારણ કે એ વ્યક્તિ પોતે પોતાના માટે લખે છે. નેમિનાથ ચતુષ્પદિકા એ વિનયચંદ્ર સૂર્ય દ્વારા રચાયેલું 12માસી કાવ્ય છે. યસ, 1353 ની અંદર આ કાવ્યની રચના થઈ. એની રચના વિનયચંદ્ર સૂર્ય કરી છે. ગુજરાતી ભાષાનું સૌપ્રથમ 12માસી કહેવાય છે. 12માસી એટલે કે જે સ્ત્રી છે એ સ્ત્રીને પોતાનો જે પતિ છે એ પતિના વિરહમાં જે દુઃખ પડ્યું છે એ દુઃખ રજૂ કરતું જે કાવ્ય છે એને કે 12 મહિના કે શિયાળાના 4 મહિના, ઉનાળાના 4 મહિના અને ચોમાસાના 4 મહિના પતિના વિરહમાં એ કેવી રીતે ગુજારે છે એનું વર્ણન આ 12માસી કાવ્ય પ્રકારની અંદર કરવામાં આવે છે. તો એ પણ સત્ય છે. ચાબખા સાહિત્ય સ્વરૂપની રચના બોજલરામે કરી છે. યસ, ભોજા ભગતે ચાબખાની રચના કરેલી છે એટલે આ પણ સત્ય છે. ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે કે આ વિગત ખોટી છે. આગળનો પ્રશ્ન છે, ભારતીય વિદ્યાભવન દ્વારા કયું સામયિક પ્રગટ થાય છે? તો મિત્રો, ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરેલી છે? તો મુંબઈમાં ભારતીય વિદ્યાભવનની સ્થાપના કમા મુનશીએ કરી છે. એક સાહિત્ય સંસદ અને ભારતીય વિદ્યાભવન, આ બે સંસ્થાઓની સ્થાપના એને કરેલી છે. એનું કયું સામયિક પ્રગટ થાય છે? તો હાલ થાય છે એવું પૂછ્યું છે. તો હાલ પ્રગટ થાય છે નવનીત સમર્પણ. પહેલા એ સંસ્થા દ્વારા નવનીત અને સમર્પણ બે નામના અલગ અલગ સામયિકો પ્રકાશિત થતા હતા, પરંતુ પાછળથી આ બે સામયિકો ભેગા કરીને એનું નામ નવનીત સમર્પણ આપવામાં આવ્યું અને એ સામયિક એક જ કરી દેવામાં આવ્યું એટલે ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, અયોગ્ય વિકલ્પ શોધો કે જે ખોટો છે. જો દુહુ વત્તા ઉપયોગ તો દુરુપયોગ. યસ, એ સત્ય છે. વિસર્ગ પછી જો કોઈ સ્વર આપેલો હોય તો એનું શું થાય છે? ર થાય છે. તો વિસર્ગ પછી આપણને સ્વર આપ્યો છે તો એનું શું થાય છે? ર થાય છે, દુરુપયોગ. આ સત્ય છે. નિહિ વત્તા રદ, તો વિસર્ગની અંદર ર આપેલો હોય, વિસર્ગ પછી જો ર આપ્યો હોય અને એના આગળ જો ઈ કે ઉ આપેલું હોય, શું કહે છે? ઈ કે ઉ આપેલો હોય તો એનો દીર્ઘ થાય છે એટલે કે વિસર્ગ નીકળી જાય અને દીર્ઘ થાય છે. તો અહીંયા નિરદ, એ પણ સત્ય છે. નિહિ વત્તા સંદેહ, વિસર્ગ પછી જો શ અને શ અને શ આપેલા હોય, આ ત્રણ શ જો આપેલા હોય તો વિસર્ગ કાયમ રહે છે. એટલે કે ઓપ્શન 3 સાચા છે એટલે ઓપ્શન ડી આપણો સત્ય જવાબ બનશે કે તમામ યોગ્ય છે, એ કે અયોગ્ય નથી. આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું વાક્ય અશુદ્ધ છે? શું કહે છે? ભાઈલાલભાઈ સહકુટુંબ સાથે આપણે ત્યાં થોડા દિવસ સાથે રહેવા આવશે. શું કહે છે? સહકુટુંબ સાથે. અહીંયા સહકુટુંબ શબ્દ વાપરી શકાય અથવા તો કુટુંબ સાથે શબ્દ વાપરી શકાય. નિયમ એવું કહે છે કે સમાન અર્થ ધરાવતા બંને શબ્દો સાથે વાપરી શકાય નહીં, બરાબર? તો અહીંયા વાક્ય કેવું છે? અશુદ્ધ છે. એમ કહી શકાય કે ભાઈલાલભાઈ સહકુટુંબ આપણે ત્યાં થોડા દિવસ રહેવા માટે આવશે, અથવા તો એમ કહી શકાય કે ભાઈલાલભાઈ કુટુંબ સાથે આપણે ત્યાં થોડા દિવસ રહેવા માટે આવશે. પણ બંને સમાન અર્થ ધરાવતા શબ્દો એક સાથે લખી શકાતા નથી, એટલે આ વાક્ય અહીંયા ખોટું છે. આમ હવે મોટો સાંભળી ગામ લોકોએ મને તો સારી પેઠે માર્યો. આ વાક્ય પણ અશુદ્ધ છે, આને આ રીતે ન લખી શકાય. એને કેવી રીતે લખાય? તો લખી શકાય કે આમ મને મોટેથી બોલતો સાંભળી, મોટેથી બોલતો સાંભળી ગામ લોકોએ સારી પેઠે માર્યો, આમ લખી શકાય. આ વાક્ય આ રીતે લખેલું હોય ત્યારે એ શુદ્ધ બને છે. એટલે આ વાક્ય પણ કેવું છે? અશુદ્ધ છે. હું ઊંઝા ગામનો રહેવાસી છું, તો આ વાક્ય તો સત્ય છે. હવે શું કહે છે? આ બંને વાક્યો ત્યાં ખોટા છે.
આ બંને વાક્યો ત્યાં ખોટા છે, એટલે ઓપ્શન ડી આપણો સત્ય જવાબ બનશે કે વિધાન એ અને બી બંને અસત્ય છે. આગળનો પ્રશ્ન છે, હું પ્રથમ વર્ગમાં પાસ થઈશ. જોજો વાક્યમાં નિપાત કયો છે, તો હું અહીંયા શું કહે છે, હું પણ હું એ તો કર્તા છે, કર્તાની સાથે આપણને શું આપ્યું છે, ય. તો હું પ્રથમ વર્ગમાં પાસ થઈશ, તો ય એ આપણું શું બને છે, નિપાત બને છે. નિપાત ક્યારે વપરાય, તો કોઈ પણ શબ્દ ઉપર કોઈ વાક્યમાં આપણે જ્યારે ભાર મૂકવો છે તો જે તે શબ્દની તરત પછી નિપાત વપરાય છે, બરાબર. તો જે તે શબ્દની તરત પછી નિપાત વાપરી શકાય છે. તો અહીંયા ય એ નિપાત છે. ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી સાચી જોડણી ધરાવતો શબ્દ કયો છે. સાચી જોડણી ધરાવતો શબ્દ શોધવાનું કીધું છે. નિર્વ્યસની, નિર્વ્યસની, નિર્વ્યસની અને નિર્વ્યસની. તો અહીંયા ઓપ્શન એ ની અંદર જે લખાયેલી જોડણી છે એ સત્ય લાગે છે, પણ છે નહીં. ઓપ્શન બી ની અંદર લખાયેલું નિર્વ્યસની શબ્દ એ સત્ય છે, બરાબર. આગળનો પ્રશ્ન છે, સિલવંત સાધુને વારે વારે નમીએ રેખાંકિત શબ્દનો વિશેષણનો પ્રકાર જણાવો. સિલવંત સાધુને અહીંયા વિશેષણ, પહેલા તો વિશેષણ એટલે શું, તો કેવો કેવી કેવુંથી પ્રશ્ન પૂછીને જે જવાબ મળે એ આપણું શું બને છે, વિશેષણ બને છે. સિલવંત સાધુને, કેવા સાધુને, સિલવંત સાધુને. સાધુ છે પણ કેવા, સિલવંત. મિત્રો આ પંક્તિ એ ગંગા સતીની છે. સિલવંત સાધુને, સાધુ છે પણ સિલવંત છે, તો સાધુનો આપણને શું બતાવે છે, ગુણ બતાવે છે, એટલે કે ગુણવાચક વિશેષણ છે, બરાબર. ઓપ્શન એ આપણો ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, વિશ્વ વિહાર નામનું સામયિક કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે. વિશ્વ વિહાર નામનું સામયિક, તો વિશ્વ વિહાર નામનું સામયિક આ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા બહાર પાડવામાં આવે છે, એટલે ઓપ્શન ડી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2016 હાસ્ય ક્ષેત્રે રમણભાઈ નીલકંઠ હાસ્ય પારિતોષિક એનાયત કરવામાં આવે છે. આ એવોર્ડના સૌપ્રથમ વિજેતા વિનોદ ભટ્ટ હતા. આ એવોર્ડમાં કેટલી ધનરાશિ આપવામાં આવે છે, તો મિત્રો ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના થઈ 1981માં, પણ એનું ઉદ્ઘાટન 1982માં થાય. સ્થાપના 1981માં છે, 24 સપ્ટેમ્બર 1981, જ્યારે એનું ઉદ્ઘાટન છે જૂન 1982. એના અધ્યક્ષ છે, ઉપાધ્યક્ષ છે ને જે મંત્રીમંડળ છે એ ભેગા મળીને એનું ઉદ્ઘાટન કરે છે. તો એ સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2016થી અલગ અલગ ક્ષેત્રે પારિતોષિક એનાયત થવાની શરૂઆત થઈ. આ એવોર્ડના સૌપ્રથમ વિજેતા હાસ્ય પારિતોષિક રમણભાઈ નીલકંઠના નામે અપાય છે, કે જેને હાસ્ય ક્ષેત્રે પ્રદાન કર્યું હોય એ એવોર્ડના વિજેતા કોણ છે, તો વિનોદ ભટ્ટ છે. તો વિનોદ ભટ્ટ છે એમાં કેટલા લાખ રૂપિયાની ધનરાશિ અપાય છે, તો 1 લાખ રૂપિયાની ધનરાશિ ત્યાં એવોર્ડમાં એનાયત કરવામાં આવે છે. મિત્રો અહીંયા આપણને જે 50 પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા એની સંપૂર્ણ માહિતી આપણે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.